नमस्कार मित्रों, स्पर्धात्मक परीक्षा की तैयारी करता दरेक मित्रों ने नीलेश मोरीना वंदन प्रणाम। मित्रों, આપણે દરરોજ રાત્રે 9 કલાકે સમયનો સારામાં સારો સદુપયોગ કરવા માટે આપણે મળીએ છીએ। આપણે ધોરણ 6, 7, 8 અને 9 જે છે એના સામાજિક વિજ્ઞાનના એક એક પ્રકરણના એક એક પેજમાંથી પૂછાયેલા મહત્વના જે પ્રશ્નો છે એ આપણે વિડીયો સ્વરૂપે આપણે જોયા છે। આજે આપણે ભેગા થઈએ છીએ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અનિવાર્ય વિષય એવો ઇતિહાસ વિષય જે છે એની ચર્ચા કરવા માટે આજે આપણે ભેગા થઈએ છીએ। મિત્રો, આજનો વિડીયો એવો છે કે પોલીસ કોન્સ્ટેબલથી લઈ પીએસઆઈ, એએસઆઈ, નાયબ મામલતદાર, તલાટી મંત્રી, બિન સચિવાલય ક્લાર્ક, જીપીએસસી ક્લાસ 1-2 સુધીની તમામ પરીક્ષાઓમાં ઇતિહાસ વિષયની કઈ રીતે તૈયારી કરવી, આના માટેનો સૌથી મહત્વપૂર્ણ લેક્ચર છે। તમારે કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસી હોય, પીએસઆઈ હોય, તલાટી મંત્રી હોય અથવા તો પોલીસ હોય, એ પેપરના પરીક્ષાના આગળના દિવસે પણ આ વિડીયો જોશો તો એટલી ચોક્કસ તમને મિત્રો વિશ્વાસ અપાવી શકું કે જે પણ 15થી 20 પ્રશ્નો પૂછાશે એમાં અનેક પ્રશ્નો એવા હશે જે પ્રશ્નો આજના લેક્ચરમાં આપણે ચર્ચા થઈ ગઈ હશે। આવા ચોક્કસ પ્રશ્નો હશે મિત્રો, એટલી ચોક્કસ તમને વિશ્વાસ અપાવું છું। ખાસ મારી દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો ધ્યાનથી બિલકુલ સ્કીપ કર્યા વગર વિડીયો જુઓ તો જ તમને ખ્યાલ આવશે। તો આપણે ખાસ તો આજનો જે વિડીયો છે એ છે સંપૂર્ણ ઇતિહાસ, એટલે કે મિત્રો ઇતિહાસ શરૂ થાય સિંધુ ખીણની સંસ્કૃતિથી, ત્યાંથી લઈ અને ઇતિહાસ જે છે સ્વતંત્ર થાય ભારત ત્યાં સુધીના ઇતિહાસના એક એક પોઈન્ટની આપણે ચર્ચા કરવી છે। આ એક એક પોઈન્ટ જે છે એ મારે અત્યારે તમને સમજાવવો નથી મિત્રો, કારણ કે આ એક પોઈન્ટ સમજાવવા માટે મિનિમમ 2 કલાકનો લેક્ચર મારે જોવે। કે મારે તમને મૌર્ય યુગ સમજાવવું છે તો એના માટે 2 કલાક જોવે। 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ મારે ચર્ચા કરવી છે તેના માટે મિનિમમ 2 કલાકની સમય જોશે। દાંડી કૂચ વિશે ચર્ચા કરવી છે તો મિનિમમ 1 કલાકનો સમય જોવે। અત્યારે આ દરેક પોઈન્ટ એક એક પોઈન્ટ મારે નથી તમને સમજાવવા મિત્રો, કારણ કે એના માટે પછી આપણે પોઈન્ટ વાઇઝ આપણે લેક્ચર બનાવશું। પણ અત્યારે અનેક મિત્રો જે છે એની મૂંઝવણ છે કે ઇતિહાસ વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી અને કેમ વાંચવું ઇતિહાસ। તો આજનો આપણો લેક્ચર એવો છે કે જેમાં ઇતિહાસના પહેલા પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી સંપૂર્ણ ઇતિહાસના એક એક પોઈન્ટ જે મહત્વના પોઈન્ટ છે એ મેઇન પોઈન્ટ આપણે લીધા છે કે જેની આપણે ચર્ચા કરવી છે, અને સાથે છેલ્લા 10 વર્ષની અંદર આ પોઈન્ટમાંથી જેટલા પણ મહત્વના પ્રશ્નો વારંવાર પૂછાય છે, આવા એક પોઈન્ટમાંથી મારે તમને 5-5 પ્રશ્નો એમ 100 જેટલા પ્રશ્નો મારે તમને આપવા છે જે વારંવાર પૂછાણા છે મિત્રો। યાદ રાખજો મિત્રો, આ પ્રશ્નોના જવાબ હું અત્યારે નથી બોલવાનો, માત્ર આ પ્રશ્નો તમને આપવાનો છું। આ પ્રશ્નોના જવાબો તમારે મને વોટ્સઅપ ઉપર મોકલી આપવાના છે, જેના પ્રત્યુત્તર સ્વરૂપે સાચા જવાબો હું તમને મોકલી આપીશ। તો ધ્યાનથી મિત્રો આ એક એક પોઈન્ટમાંથી પૂછાતા તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક ખાસ જોજો, સાથે નોટબુક અને બોલપેન લઈ અને તેની નોટ પણ કરતા જશો। તો મિત્રો સૌથી પહેલાં આપણે આપણો જે ટોપિક છે સંપૂર્ણ ઇતિહાસ, તો સૌથી પહેલાં તો 3 બાબતોની આપણે ચર્ચા કરીએ। એક, ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ એટલે તમે જાણો છો કે પ્રાચીન સમયમાં બનેલી જે ઘટનાઓ છે આ ઘટનાઓનું વાસ્તવિક નિરૂપણ એટલે કે ઇતિહાસ। એટલે કે અહીંયા કોઈ ખોટી કાલ્પનિક નવલકથાઓ નથી, અહીંયા વાસ્તવિક ઘટનાઓ જે પણ બની છે આ ઘટનાઓ સનાતન સત્ય સ્વરૂપે લખાયેલી છે, જેને આપણે ઇતિહાસ કહીએ છીએ। બીજો પોઈન્ટ કે આ ઇતિહાસ શા માટે વાંચવું જોવે? તો મિત્રો ઇતિહાસ ખૂબ જરૂરી છે। આપણા દેશનો ઇતિહાસ, આપણા દેશમાં બનેલી ઘટનાઓ એનાથી આપણે પૂર્ણ વાકેફ હોવા જોઈએ, આ એક આપણી ફરજ છે। અને ત્રીજી બાબત, આ ઇતિહાસ કઈ રીતે ખબર પડે છે, એટલે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત શું છે? તો તમે જાણો છો મિત્રો, તામ્રપત્ર, ભોજપત્ર, શિલાલેખો, સ્થાપત્યો, અનેક ગ્રંથો, આવા અનેક બાબતો જે છે એના ઉપરથી આ સનાતન સત્ય ઇતિહાસ જે છે
એ આપણને જાણવા મળે છે કે દિલ્હીનો લાલ કિલ્લો છે અથવા તો તાજમહેલ છે, આ મુગલ યુગ જે છે એની સાક્ષી હાલમાં પણ આપે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષીય સ્થળો છે, હડપ્પા, લોથલ અથવા તો મોહેંજો-દડો, આ સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રતીક સ્વરૂપે હાલમાં પણ જોવા મળે છે. સમ્રાટ અશોકના શિલાલેખો છે અથવા તો રુદ્રદામાના જે શિલાલેખો છે, આ મૌર્ય યુગનું પ્રતીક છે. સારનાથનો સ્તંભ, આપણી રાષ્ટ્રીય મુદ્રા મિત્રો, આપણો તિરંગો, એમાં આવેલો અશોક ચક્ર મૌર્ય યુગનું પ્રતીક છે. એટલે કે આ ઇતિહાસ જાણવાના અનેક સ્ત્રોત છે જેના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. મિત્રો, તો આ રહી ઇતિહાસ વિશેની બાબતો. આપણે જોવા છે આજે ઇતિહાસના એક મહત્વના પોઈન્ટ, એટલે કે ઇતિહાસ શરૂથી અંત સુધીના મહત્વના પોઈન્ટ છે એ આપણે આજે જોવા છે. તો મિત્રો, સૌથી પહેલાં તો જ્યારે તમે ઇતિહાસ વાંચો ત્યારે તમારું મગજ જે છે ઇતિહાસના જે પોઈન્ટ વાંચતા હોવ આ પોઈન્ટ સાથે સંકળાયેલું હોવું જોઈએ. દાખલા તરીકે તમે મિત્રો વાંચો છો યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, અને યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન ક્યારે થયું તો તમે જાણો છો સૌપ્રથમ 1498ની અંદર વાસ્કો દ ગામા એટલે કે પોર્ટુગીઝ વ્યક્તિ ભારતમાં આવ્યા. ઈસવીસન 1600ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો સૌથી પહેલાં તો આ પોઈન્ટ તમે વાંચો છો તો તમારું મગજ જે છે એની સાથે જોડાયેલું હોવું જોઈએ કે અત્યારે 2020 ચાલે છે. આ જે ઘટના એ હું વાંચું છું એ 1600 ઈસવીસન 1600 ને એટલે કે આજથી 420 વર્ષ પહેલાંની ઘટના હું વાંચું છું. મિત્રો, સોમનાથ મંદિર ઉપરનું આક્રમણ તમે વાંચતા હો ઈસવીસન 1026 અથવા તો 27, તો તમારું મગજ જે છે એની સાથે જોડાયેલું હોવું જોઈએ કે આજથી અત્યારે 2020 છે, આ હું 1026ની ઘટના એટલે કે આજથી 1000 વર્ષ પહેલાંની આ ઘટના હું વાંચું છું. મિત્રો, તમે મૈત્રક યુગ વાંચતા હોવ, ગુજરાતમાં મૈત્રક યુગ એટલે કે વલ્લભીપુર ભાવનગર જિલ્લાનું જેની રાજધાની હતી, આ મૈત્રક યુગ વાંચતા હોવ તો ઈસવીસન 470નો સમય આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે 2020 ચાલે છે. આ જે ઘટના હું વાંચું છું એ ઘટના 470ની છે, એટલે કે આજથી 1600 વર્ષ પહેલાંની આ ઘટના હું વાંચું છું. મિત્રો, તમે મૌર્ય યુગ વાંચતા હો તો મૌર્ય યુગની રચના થઈ ઈસવીસન પૂર્વે 321. તો તમને ખ્યાલ હોવો જોઈએ ઈસવીસનની શરૂઆત થઈ 1થી એના પહેલાંના 321 વર્ષ, મતલબ કે અત્યારે 2020 ચાલે છે એટલે એ 2020 વર્ષ આ, અને એની પહેલાંના 321 વર્ષ એટલે કે 2300 વર્ષ પહેલાંની આ ઘટના છે મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકની વાત આવે છે. મિત્રો, તમે ઘટના વાંચતા હો સિંધુ ખીણની સંસ્કૃતિ, તો એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 2350 થી 1750. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઈસવીસનની શરૂઆત થઈ એના પહેલાના 2350 વર્ષ, મતલબ ઈસવીસનની શરૂઆત થઈ પછી 2021 વર્ષ થઈ, 2020 અત્યારે ચાલે છે, એની પહેલાના 2300 વર્ષ એટલે અંદાજે 4300 વર્ષ પહેલાની આ ઘટના મોહેંજો-દડો, હડપ્પા, ધોળાવીરા, રંગપુર અથવા તો લોથલ, આ ઘટનાઓ જે હું વાંચું છું એ અંદાજે 4350 વર્ષ પહેલાની આખી ઘટનાઓ હું વાંચું છું. તો મિત્રો, સૌથી પહેલાં તો ઇતિહાસ જે છે એ સમજવા માટે આપણે આ ઈસવીસન જે છે એને ખાસ સમજવી પડે. તો સૌથી પહેલાં તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઈસવીસન આપણે સમજવી પડશે મિત્રો, એટલે કે ઈસવીસન જે છે એનો આપણને સંપૂર્ણ ખ્યાલ આવવો જોઈએ. તો ઈસવીસન આપણે મુખ્ય 3 પ્રકારની સંવત આપણા દેશની અંદર છે. સૌથી પહેલાં જે છે એ છે વિક્રમ સંવત.
ત્યાર પછી ઈસવીસન એટલે કે ઈસુની સંવંત, અને ત્રીજું જે છે એ છે મિત્રો શક સંવંત. અહીંયા ત્રણેય વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણે જેને સૌથી વધારે આપણે અત્યારે ફોલો કરીએ છીએ એ જે છે ઈસવીસન, જે અત્યારે ચાલે છે 2020. આ ઈસવીસનની શરૂઆત જે છે એનું વર્ષ પ્રથમ, એટલે આ પ્રથમ વર્ષ, આને આપણે ઈસવીસન છે કે જે સમગ્ર અત્યારે ભારતમાં પણ 2020 ચાલે છે, પાકિસ્તાનમાં, અમેરિકામાં, યુરોપમાં, જર્મનીમાં, જાપાનમાં, એટલે કે સમગ્ર વિશ્વની અંદર જે અત્યારે એક સાથે અનુસરે છે એ વર્ષ એટલે કે આ 2020, કે જે ઈસવીસન પ્રમાણે, તારીખ પ્રમાણે સમગ્ર વિશ્વ જે છે એને અનુસરે છે, કે જેના 12 મહિના છે મુખ્ય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આ મુજબ 12 મહિના છે. કે જેનો પ્રથમ મહિનો પૂછે તો આપણે લખીએ જાન્યુઆરી, અંતિમ મહિનો પૂછે તો આપણે લખીએ ડિસેમ્બર. પણ મિત્રો હિન્દુ શાસ્ત્ર વિધિ જે છે એટલે કે હિન્દુ લોકો જે છે એ જે અનુસરે છે જે સૌથી વધારે એ છે વિક્રમ સંવંત. કે જે વિક્રમ સંવંત જે છે એની શરૂઆત કોણે કરી તો કે રાજા વિક્રમાદિત્યએ. ક્યારે તો કે ઈસવીસન પૂર્વે 56, એટલે કે આ ઈસવીસનની શરૂઆત થઈ એના પહેલા 56 વર્ષ પહેલા આ વિક્રમ સંવંતની શરૂઆત થઈ. આપણે લગ્ન અથવા તો કોઈ પણ સારામાં સારો આપણે કામ કરતા હોઈએ તો એમાં આપણે જે અનુસરીએ છીએ મિત્રો એ આ વિક્રમ સંવંતને અનુસરીએ છીએ, કે જે અત્યારે 2076મું ચાલે છે વિક્રમ સંવંત, કે જેના પણ મુખ્ય 12 મહિના છે. પ્રથમ મહિનો કયો તો કે કારતક, માગશર, પોષ, અંતિમ મહિનો કયો છે તો આ તમે જાણો છો ને 12 મહિના વિશે. અંતિમ મહિનો અને પ્રથમ મહિનો એટલે કે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 12 મહિના એટલે કે વિક્રમ સંવંતના મહિના મિત્રો. જે વિક્રમ સંવંત અત્યારે ચાલે છે 2076. આપણે અહીંયા જોઈએ એની શરૂઆત ક્યારે થઈ તો કે ઈસવીસન પૂર્વે, ઈસવીસનની શરૂઆત થઈ એના પહેલા 56 વર્ષ પહેલા. અને એનો મિત્રો તાળો પણ મળી છે. અહીંયા આ ચાલે છે 2020 ચાલે છે, એમાં 56 એડ કરો તો એ 2076 થશે, એટલે કે એ મુજબ પણ મળી જાય છે. પણ મિત્રો પ્રશ્ન પૂછવામાં કે આપણો જે કાયદો છે, આપણું જે બંધારણ છે, આપણું જે સંવિધાન છે એમાં કઈ સંવંત સ્વીકારવામાં આવી છે તો મિત્રો એનો સાચો જવાબ છે શક સંવંત. એટલે કે આપણા બંધારણની અંદર શક સંવંત સ્વીકારી છે, જેની શરૂઆત કરી રાજા કનિષ્ક ઈસવીસન 78માં. એટલે કે આ ઈસવીસન 1 એની શરૂઆત થઈ ઈસુ ભગવાન દ્વારા, ઈસુ ખ્રિસ્ત દ્વારા. એના પછીના 78 વર્ષ પછી, એના પછીના 78 વર્ષ પછી આ શક સંવંતની શરૂઆત થઈ મિત્રો. શક સંવંતના પ્રથમ મહિનો, અંતિમ મહિનો, પ્રથમ દિવસ તો કે 22 માર્ચ, અંતિમ દિવસ તો કે 21 માર્ચ અલગ છે તમામ બાબતો. અહીંયા શક સંવંતનું હાલનું કયું વર્ષ ચાલે છે તો મિત્રો આ 2020માંથી આ 78 આપણે બાદ કરીએ તો 1942 સાચો જવાબ આવે. હવે આપણે મિત્રો અનુસરીએ છીએ અહીંયા કે આપણે જે દિવાળી જે છે એ વિક્રમ સંવંતનો અંતિમ દિવસ અને નૂતન વર્ષાભિનંદન આપણે જે કરીએ છીએ આ વિક્રમ સંવંતનો પ્રથમ દિવસ છે. પણ સમગ્ર વિશ્વમાં જે નવું વર્ષ ઉજવે છે એ ઉજવે છે 1 જાન્યુઆરી, એટલે કે આ ઈસવીસનની. તો મિત્રો અહીંયા આપણે ઇતિહાસમાં તમામ ટોપિકમાં સમજતા પહેલા સૌથી પહેલા એ સમજ આપણે મેળવવી પડે કે આ ઈસવીસન શું છે. તો હવે તમને ખ્યાલ પડી ઈસવીસન 1 જેની શરૂઆત થઈ કે અહીંયા મૌર્ય યુગ છે, તો મૌર્ય યુગનો પ્રારંભ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં કરી. તો તમે સમજી શકો કે હાલમાં 2020નું વર્ષ ચાલે છે. આની શરૂઆત થઈ 1 થી, એની પહેલાના 321 વર્ષ, મતલબ તો કે આ 2000 વર્ષ આ, 321 આ, એટલે કે અંદાજે 2300 વર્ષ પહેલા, એટલે કે 2300 વર્ષ પહેલા આ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક અને બિંદુસાર જે આપણે વાત કરીએ છીએ આ 2300 વર્ષ પહેલાની વાત આપણે કરીએ છીએ. આપણે ચાણક્ય સિરિયલ જોતા હોઈએ તો આપણા મગજમાં મિત્રો બેસેલું હોવું જોઈએ
કે આ અંદાજે આ મૌર્ય યુગની આ વાત છે, એટલે કે આ 2321 વર્ષ પહેલાની આ વાત છે મિત્રો। અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો તમે બધા જાણો છો, ઈસવીસન પૂર્વે શબ્દ આવશે, પૂર્વે 2350 થી 1750, એટલે કે 2000 વર્ષ અત્યારે હાલમાં ચાલે છે 2020, એ પહેલાના 2350 વર્ષ, એટલે કે 2000 વર્ષ આ અને 2350 એટલે 4350 વર્ષ પહેલાના આ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોહેંજો-દડો, હડપ્પા, આ મુદ્દો જે અત્યારે તમે વાંચો છો સિંધુ ખીણની સંસ્કૃતિ, આ 4350 વર્ષ પહેલાનો મુદ્દો આપણે વાંચીએ છીએ। તો મિત્રો અહીંયા આ વિક્રમ સંવંતની વાત કરી, ઈસવીસનની વાત કરી, આ શક સંવંતની વાત કરી, સાથે અહીંયા ગુપ્ત સંવંત પણ પ્રશ્ન પૂછાય કે ગુપ્ત સંવંતની શરૂઆત ક્યારે થઈ, તો ઈસવીસન 319માં થઈ। તો આ મુદ્દો મિત્રો એક એક મુદ્દાઓ જે છે એ તમારા મગજ સાથે જોડાયેલા હોવા જોઈએ। તમે ગુલામ વંશ વાંચો છો, અહીંયા ગુલામ વંશ, તો ગુલામ વંશની સ્થાપના 1206માં થઈ, તો તમારું મગજ તરત એની સાથે જોડાયેલું હોવું જોઈએ કે હું રજિયા બેગમનો મુદ્દો વાંચું છું, કુતબુદ્દીન એબકનો મુદ્દો વાંચું છું, અથવા તો ખિલજી વંશ હું વાંચું છું, તો આ અત્યારે 2020 છે, આ 1206ની ઘટના હું વાંચું છું, એટલે કે આજથી અંદાજે 800 વર્ષ પહેલાની આ ઘટના હું વાંચું છું મિત્રો। તો આ સૌથી પહેલાં બેઠેલું હશે। હવે આપણે ઇતિહાસના એક એક મુદ્દા છે મિત્રો, એના ઉપર આપણે ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા તમારી સામે ઇતિહાસના તમામ ટોપિકો લખેલા છે। અહીંયા સૌથી પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિ, એટલે કે ઈસવીસન પૂર્વે 2350 પહેલાંના સમયનો એક મુદ્દો, જ્યાંથી ઇતિહાસની આખી શરૂઆત મિત્રો થઈ છે। સિંધુ ખીણની સંસ્કૃતિ, ત્યાર પછી વૈદિક યુગ વિશે આપણે ભણીએ છીએ, એને લગતા અનેક પ્રશ્નો જે છે એ તમામ બાબતો આપણે પછી જોઈએ છીએ। ત્યાર પછી મૌર્ય યુગ, ગુપ્ત યુગ, ગુજરાતમાં મૌર્ય અને ગુપ્ત યુગ, મૈત્રક યુગ, ત્યાર પછી ગુજરાતમાં મિત્રો રાજપૂત શાસન જે આવ્યું, એટલે કે ચાવડા યુગ, સોલંકી યુગ અને વાઘેલા વંશ, આ બાબત છે। દિલ્હી સલ્તનત એટલે કે ગુલામ વંશ, તુગલક વંશ, ખિલજી વંશ, લોધી વંશ, સૈયદ વંશ, અને ત્યાર પછી મુગલ યુગ મિત્રો। ત્યાર પછી યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન આવ્યું, વેપાર કરવા માટે અનેક વિદેશી પ્રજા છે એ ભારતમાં આવી, એમણે ભારતમાં વેપારીમાંથી તેઓ શાસકો બન્યા। પ્લાસીનું યુદ્ધ થયું, એના દ્વારા ભારતનો એક સૌથી મોટું રજવાડું સૌપ્રથમ કબજે કર્યું, બંગાળ કબજે કર્યું, એટલે કે વેપારીમાંથી શાસકો બન્યા। ડેલહાઉસી અને વેલેસ્લીની સહાયકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા બંગાળમાંથી બિહાર, ઓડિશા, અને ત્યાર પછી આ સહાયકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા હૈદરાબાદ, સતારા, અવાધ, દિલ્હી, એટલે કે ભારતના અનેક રજવાડાઓ એમણે કબજે કર્યા। અનેક રાજાઓએ પોતાના રજવાડાઓ છીનવાઈ જવાથી એક સૌથી મોટો વિરોધ થયો, જેને આપણે કહીએ છીએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી જે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ રદ થઈ, ગવર્નર જનરલનું પદ રદ થયું અને એની જગ્યાએ તાજનું શાસન આવ્યું મિત્રો, એટલે કે વાઇસરોય જે છે એનો હોદ્દો આવ્યો। ત્યાર પછી મહત્વની ઘટના જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, ગાંધી યુગ, ખૂબ મહત્વની ગાંધીજી સાથે જોડાયેલી ઘટનાઓ, અને ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધારે મુદ્દાઓ, સૌથી વધારે મહત્વના જે પોઈન્ટ છે, જે પ્રશ્નો પૂછાતા હોય, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ, તેમના દ્વારા સ્થાપવામાં આવેલી વિવિધ સંસ્થાઓ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, એટલે કે ગાંધીજીના જીવનનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહથી લઈ અને આઝાદી માટેનો અંતિમ સત્યાગ્રહ છે હિન્દ છોડો સત્યાગ્રહ, ત્યાં સુધીની આખી ઘટનાઓ। એટલે કે મિત્રો અહીંયા તમારી સામે ઇતિહાસના તમામ મહત્વના દરેક પોઈન્ટ છે એવું હું નથી કહેતો,
પણ જેટલા પોઈન્ટ મહત્ત્વના છે ચોક્કસ કરવા પડે આપણે એવા એક પોઈન્ટ અહીંયા તમારી સામે છે. આજે મિત્રો આપણે આ એક પોઈન્ટ વિશે ચર્ચા કરતા જઈએ છીએ. સાથે હું આમાંથી પૂછાયેલા છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નો છે એ તમને આપતો જાઉં છું. આવા 100 જેટલા પ્રશ્નો તમને આપું છું, જેના જવાબો તમારે મને વોટ્સઅપમાં મોકલી આપવાના છે. તો સૌથી પહેલાં તો સિંધુ ખીણની સંસ્કૃતિ, અથવા તો મિત્રો એનું બીજું નામ છે હડપ્પા સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ આવું નામ શા માટે આપ્યું? તો તમે જાણો છો, ઉત્તર ભારતની સૌથી જમ્મુ કાશ્મીરમાં એક રાજ્યમાં જે પસાર થાય છે અને ત્યાંથી પછી પાકિસ્તાનમાં જાય છે, અને આ સિંધુ નદીના કિનારે સૌ પ્રથમ આ અવશેષો મળી આવ્યા હડપ્પાના. એટલા માટે આને નામ આપવામાં આવ્યું સિંધુ ખીણની સંસ્કૃતિ મિત્રો. એટલે કે અથવા હડપ્પા નામ એટલા માટે આપવામાં આવ્યું કે એ સૌ પ્રથમ શહેર એનું મળી આવ્યું હડપ્પા. તો મિત્રો સૌથી પહેલાં જ્યારે આ સમયે તો તમે જાણો છો સ્વતંત્ર ભારત પૂર્વે જે સ્થળોએ આ હડપ્પા અથવા તો મોહેંજો-દડો હાલમાં પાકિસ્તાનમાં છે, પાકિસ્તાનના લારખાના જિલ્લામાં અને સિંધ પ્રાંતમાં, પરંતુ એ સમયે આ વિસ્તાર જે છે 1947 પહેલાં ભારતમાં જ હતો. તો આ પરિસ્થિતિ સૌથી પહેલાં તો તમારા મનમાં ક્લિયર છે. આનો સમયગાળો છે 2350 થી 1750. ખાસ મિત્રો એના વિશે પૂછાતી બાબત છે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા, કાલીબંગન, ચંદુડો, આ એક સ્થળો વિશે અને તેની વિશેષતાઓ વિશે ખાસ પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલાં તો આ જેટલા પણ સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો એ તો આપણને ખ્યાલ છે. એના સૌપ્રથમ ઉત્ખનન કરતા કોણ છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિ આવું નામ કોણે આપ્યું? રેલવેના પાટાનું ખોદકામનું કામ શરૂ હતું અને કનિંગમ જે છે એને સૌપ્રથમ અહીંયા પ્રાચીન કોઈ સંસ્કૃતિના અવશેષો હોય એવી શક્યતા સૌપ્રથમ એને જણાય છે. ત્યાર પછી તેના મુખ્ય સલાહકાર માર્ગદર્શક છે એ અલગ છે, ઉત્ખનન કરતા અલગ છે. એટલે મિત્રો આપણે આ મુદ્દો વાંચીએ તો સૌથી પહેલાં તો આપણા મગજમાં એમ હોવું જોઈએ કે આ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌપ્રથમ મળી આવ્યું સ્થળ કયું? તો કે હડપ્પા. ગટપ્પા નહીં મિત્રો, બાહુબલીનું ગટપ્પા નહીં, હડપ્પા. તો મિત્રો આ હડપ્પા સૌપ્રથમ મળી આવ્યું ક્યારે? એટલે કે 1921માં સૌપ્રથમ મળી આવ્યું. તો આપણું મન સૌથી પહેલાં તો એ સ્વીકારવું જોઈએ, જોડેલું હોવું જોઈએ કે હાલમાં વર્ષ ચાલે છે 2020. આ મળી આવ્યું છે 1921માં, એટલે કે હજી આના 100 વર્ષ પૂર્ણ નથી થયા આ મળી આવ્યું એના. પણ આપણે આ હડપ્પા, મોહેંજો-દડો, ધોળાવીરા આ બધી પ્રાચીન અવશેષો કયા સમયના છે? આનો સમયગાળો કયો છે? તેનો સમયગાળો છે ઈસવીસન 2350. એટલે કે 2020 અત્યારે ઈસવીસનની શરૂઆત પછીના 2000 વર્ષ અને એની પૂર્વેના 2350, એટલે 4350 વર્ષ પહેલાંનું આ સ્થળ છે જે મળી આવ્યું 1921ની અંદર મિત્રો. તો મિત્રો આપણે સૌપ્રથમ આ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મિત્રો કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો 5 બાબતો એના વિશે આપણને સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે ખબર હોવા જોઈએ. સૌથી પહેલાં તો એના જે સ્થળો છે હડપ્પા અથવા તો મોહેંજો-દડો, લોથલ, રંગપુર, રોજડી, રાજસ્થાનનું કાલીબંગન, આ દરેક સ્થળો જે છે આના સૌપ્રથમ તો એનું વર્ષ આપણને ખબર હોવી જોઈએ કે કયા વર્ષે એનું આ સ્થળ છે એ મળી આવ્યું છે. બીજું સૌથી મહત્વની બાબત છે એના ઉત્ખનન કરતા. ત્રીજી સૌથી બાબત મહત્વની છે આનો અર્થ શું થાય છે. અહીંયા હડપ્પાનો અર્થ થાય છે શિવનું ભોજન, મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાઓનો ટેકરો. તમે જાણો છો આપણું અમદાવાદનું લોથલ છે તો એનો અર્થ થાય છે લાશનો ટેકરો. રાજસ્થાનનું કાલીબંગન છે એનો અર્થ અનેક એક્ઝામમાં પૂછાયેલો છે,
કાલીબંગન અર્થાત કાળા રંગની બંગડી. કચ્છનું ધોળાવીરા છે તો પૂછાયેલો છે અનેક એક્ઝામનો પ્રશ્ન કે ધોળાવીરાનો અર્થ શું થાય છે? સફેદ કુવાઓનો પ્રદેશ. તો મિત્રો ત્રીજી બાબત છે, આ દરેકનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચોથી બાબત છે, કઈ નદી કિનારે આવેલું છે? અહીંયા હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? મોહેજો-દડો, ઋત્વિક રોશનનું પિક્ચર બની ગયું મોહેજો-દડો, એ કઈ નદીના કિનારે છે? નોર્મલ પ્રશ્ન છે મિત્રો. આમાં એક સ્થળ સિંધુ નદીના કિનારે છે, એક સ્થળ રાવી નદીના કિનારે છે. તો કયું સ્થળ આમાંથી જે મુખ્ય નામ છે સિંધુ ખીણની સંસ્કૃતિ, કઈ? મોહેજો-દડો અથવા તો હડપ્પા કઈ નદીના કિનારે છે? કયું સ્થળ સિંધુ નદીના કિનારે? કયું સ્થળ રાવી નદીના કિનારે? ભોગાવો નદીના કિનારે આવેલું છે આપણું લોથલ. ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? તો લુણી નદીના કિનારે. એટલે કે આ એક એકની ચોથી બાબત છે કઈ નદી કિનારે આવેલું છે. અને પાંચમી સૌથી મહત્વની બાબત છે, આ જે સ્થળ મળી આવ્યા તેની વિશેષતા શું છે? એટલે કે મહાન મહત્વનું સ્નાનાગાર જે છે, સ્નાનાગાર, આ કયા પ્રાચીન અવશેષીય સ્થળની વિશેષતા છે? ભૂગર્ભ ગટર યોજના કયા પ્રાચીન અવશેષીય સ્થળની વિશેષતા છે? જહાજને લાંગરવાનું ડોકયાર્ડ જે છે કયા પ્રાચીન અવશેષીય સ્થળની વિશેષતા છે? કયા પ્રાચીન અવશેષીય સ્થળ ઉપરથી ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા? કયા પ્રાચીન અવશેષીય સ્થળો છે એના ઉપરથી 14 અક્ષરનું સાઇન બોર્ડ જે છે એ મળી આવ્યું? ધોળાવીરાનો ખૂબ પ્રશ્ન મહત્વનો પૂછાય છે વારંવાર. કયા પ્રાચીન અવશેષ, સિંધુ ખીણની સંસ્કૃતિના કયા પ્રાચીન સ્થળ ઉપરથી વરસાદના પાણીના બચતની પદ્ધતિ આ મળી આવી છે? આવા અનેક વિશેષતાઓના અનેક પ્રશ્નો મિત્રો, આ વિશેષતા ખાસ આપણને ખ્યાલ હોવી જોઈએ. સામાન્ય રીતે હું એવી રીતે તૈયારી કરતો ત્યારે યાદ રાખતો મિત્રો કે આ દડો જે છે, દડો આવે એટલે સ્નાનાગાર યાદ રાખવાનું. સ્નાનાગાર એટલે કે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં આપણે દડેથી રમતા હતા. ડોકયાર્ડ માટે તમે જાણો છો લોથલ. સાઇન બોર્ડ માટે તમે જાણો છો સ્વાઇન બોર્ડ. અને વરસાદના પાણીના બચતની જે પદ્ધતિ છે એ આપણે ધોળાવીરામાં યાદ રાખીએ છીએ. ભૂગર્ભ ગટર યોજના ખૂબ મહત્વની છે વિશેષતા. તો આ દરેક બાબતની વિશેષતાઓ. તો આ પહેલો ટોપિક આપણો ક્લિયર કર્યો આપણે, સિંધુ ખીણની સંસ્કૃતિ. હવે આ સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના પૂછાયેલા 10 પ્રશ્નો હું અહીંયા બોલું છું. તો મિત્રો દરેક લખતા જજો. આ એક એક પોઈન્ટની આપણે આવી રીતે ચર્ચા કરવી છે. સૌથી પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી પ્રથમ વખત મળી આવેલું સ્થળ કયું છે? સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉત્તરનું અંતિમ બિંદુ કયું છે? મિત્રો તમે જાણો છો સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉત્તરનું અંતિમ બિંદુ છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. દક્ષિણનું અંતિમ બિંદુ છે એ મહારાષ્ટ્રમાં એક સ્થળ છે, હું નામ નહીં બોલું, એ તમારે મને આપવાનું છે નામ. દક્ષિણનું અંતિમ બિંદુ છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે. પૂર્વનું અંતિમ બિંદુ જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનું એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે મિત્રો. અને પશ્ચિમનું અંતિમ બિંદુ અફઘાનિસ્તાનમાં આવેલું છે. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિના અંતિમ બિંદુઓ છે એ પણ ખાસ પૂછાય છે. અહીંયા આપણે 2 પ્રશ્નો બોલ્યો છો. સિંધુ ખીણની સંસ્કૃતિનું મળી આવેલું પ્રથમ શહેર કયું? બીજો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉત્તરનું અંતિમ બિંદુ કયું? સિંધુ ખીણની સંસ્કૃતિનું મોહેજો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ ખીણની સંસ્કૃતિના કયા અવશેષીય સ્થળ પરથી ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના કયા પ્રાચીન અવશેષીય સ્થળ પરથી મહાન ભૂગર્ભ ગટર યોજનાના દર્શન થાય છે? રાવી નદીના કિનારે પ્રાચીન અવશેષીય સ્થળનું કયું પ્રાચીન અવશેષીય સ્થળ રાવી નદીના કિનારે આવેલું છે? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો નો મુખ્ય વ્યવસાય કયો હતો? મિત્રો જો પશુપાલન, ખેતી, વ્યાપાર
આ દરેક અલગ અલગ બાબત છે ને આપણે ચોક્કસ જે જવાબ આવે ને એ જ લખવો પડે. તમે લખી નાખો, તમને જે ગમે એ જવાબ લખો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી, પશુપાલન, વ્યાપાર. કયો હતો મુખ્ય વ્યવસાય? તમને ગમે કે ચાલો ખેતી, તો એ ટીક કર્યું. પશુપાલન, તો એ ટીક કર્યું. પણ આપણને ગમે એ જવાબ આપણે ટીક કરવાના નથી. પણ જે જવાબ સાચો છે ને એ જવાબ આપણે ટીક કરવાનો છે. આપણને ગમે એ જવાબ ટીક કરશું તો એ લોકોને ગમે ને તો આપણને પાસ કરશે, ન ગમે તો નહીં પાસ કરે. પણ જો સાચો જવાબ ટીક કરશું તો એને આપણને ચોક્કસ પાસ કરવો પડશે અને આપણી પસંદગી કરવી પડશે. મિત્રો, કેટલી મહત્વની બાબત છે તમે વિચાર કરો. અહીંયા તમે ટીક કરો ખેતી અથવા તો પશુપાલન, ખોટો જવાબ છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો લોકોનો મુખ્ય વ્યવસાય હતો વ્યાપાર. મિત્રો, અને અહીંયા વૈદિક યુગના લોકો જે છે એનો પણ એ જ પ્રશ્ન નાયબ મામલતદારમાં પૂછાયેલો છે. એનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી, પશુપાલન, વ્યવસાય, ખેતી, પશુપાલન, વ્યાપાર. તો અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય છે વ્યાપાર હતો. અને અહીંયા વૈદિક યુગના લોકોનો સમયનો મુખ્ય વ્યવસાય એ પશુપાલન હતો. ખેતી નહીં પણ પશુપાલન. મિત્રો, તો આ તમામ પ્રશ્નો જે સાચો જવાબ હોય ને મિત્રો એ આપણે ટીક કરવો પડશે. અને એના માટે આપણે એક એક પોઈન્ટ ખૂબ મહત્વની ડિટેલમાં જોવો પડશે. અહીંયા આગળ જોઈએ મિત્રો, 8મો પ્રશ્ન. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની મુખ્ય લિપિ કઈ હતી? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અજાણ હતા? મિત્રો, તમે જાણો છો કપાસની ખેતી જે છે આ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની દેન છે. આ એ લોકોનું પ્રતીક જે છે એ સ્વસ્તિક હતું. આવા અનેક પ્રશ્નો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો વિશે પણ પૂછાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પવિત્ર પક્ષી કયું હતું? સિંધુ ખીણની તો આપણે લખવું પડશે બતક. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો છે એનું મુખ્ય પ્રાણી કયું હતું? તો એક ખૂંદવાળો બળદ આપણે લખવું પડશે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? તો માતૃદેવીની પૂજા કરતા હતા. મિત્રો, એમનો મુખ્ય ખોરાક કયો હતો? મુખ્ય અનાજ કયું હતું? મુખ્ય વૃક્ષ કયું હતું? આવા અનેક પ્રશ્નો મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે પૂછાઈ શકે. આ 10 પ્રશ્નો અહીંયા લખ્યા છે જેના જવાબો આપ મને મોકલી આપશો. આપણે એક એક પોઈન્ટની આવી રીતે ચર્ચા કરી ને એના મહત્વના 10 પ્રશ્નો તમને આપવા છે મિત્રો, જે વારંવાર પૂછાણા છે. આપણે બીજા મુદ્દા તરફ મિત્રો આગળ વધીએ. તો મિત્રો જોઈએ આપણે વૈદિક યુગ વિશે. તો વૈદિક યુગનો સૌથી પહેલાં તો સમયગાળો જે છે એ તમે જાણો છો મિત્રો. વૈદિક યુગનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 1800 થી 1000નો છે. અનુવૈદિક યુગનો સમયગાળો પૂછે તો ઈસવીસન પૂર્વે 1000 થી 600. વૈદિક યુગ વિશે મિત્રો સૌથી પહેલાં તો ટૂંકમાં આપણે વાત કરીએ. મુખ્ય વેદો કેટલા છે આ એની તમામ ડિટેલ, દરેક વેદ વિશેની ડિટેલ પૂછાય છે. વેદાંગો કેટલા છે? ઉપનિષદો કેટલા છે? આરણ્ય ગ્રંથો એટલે કેટલા છે? મહાભારત વિશે, રામાયણ વિશે. મુખ્ય 6 દર્શન શાસ્ત્ર છે એના વિશે પૂછાય. આ તમામ બાબતો જે છે વૈદિક યુગ વિશે પૂછાય છે. આપણે એના વિશે ખૂબ ડિટેલમાં અત્યારે ચર્ચા નથી કરવી મિત્રો. ફટાફટ વૈદિક યુગ વિશે પૂછાતા મહત્વના જે પ્રશ્નો છે એ જોઈએ. સૌથી પહેલા તો પ્રશ્ન પૂછાય સૌથી પ્રાચીન વેદ કયો છે? તમને ખ્યાલ છે ઋગ્વેદ. પણ આવા નોર્મલ પ્રશ્નો હવે મિત્રો નથી પૂછાતા. કેવા પ્રશ્નો પૂછાય છે આપણે ખાસ જોઈએ. અહીંયા એક પ્રશ્ન અહીંયા વૈદિક યુગ વિશે જોઈએ. સૌથી પહેલા એના વિશે આપણે જોઈએ સંગીતની ગંગોત્રી એટલે કયો વેદ? કયા વેદમાં ગાયત્રી મંત્ર આપેલો છે? મુખ્ય ઉપનિષદ કેટલા છે? મુખ્ય સ્મૃતિ ગ્રંથો કેટલા છે? કયા વેદની અંદર મેલી વિદ્યા અને જાદુ ટોણા વિશેની સમજ આપેલી છે? કયા વેદની અંદર યજ્ઞ અને હવન ની વિધિ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે?
મહાભારત જે છે એના રચયિતા કોણ છે? હાવ નોર્મલ પ્રશ્ન, આપણને આવડવો જોઈએ. વેદના મુખ્ય ભાગ કેટલા છે? વૈદિક યુગના સમયે લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? વૈદિક યુગના સમયે લોકોનો મુખ્ય દેવતા કયા હતા? તો મિત્રો, વૈદિક યુગના મુખ્ય દેવતા આપણને ખ્યાલ હોવા જોઈએ. વૈદિક યુગના લોકો જે છે એની સૌથી પવિત્ર નદી કઈ હતી? આ પ્રશ્ન ખૂબ પૂછાય છે. સરસ્વતી નદી વૈદિક યુગની સૌથી પવિત્ર નદી હતી. તો આ વૈદિક યુગ વિશેના પ્રશ્નો છે. તો મિત્રો, ઇતિહાસ જે છે એના મુખ્ય 3 ભાગ પાડવામાં આવ્યા છે, તમે જાણો છો. પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્ય ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, વૈદિક યુગ, મૌર્ય યુગ, ગુપ્ત યુગ, આ તમામ બાબતો આવે છે. મધ્યકાલીન ઇતિહાસ જે છે, જે અહીંયા ગુલામ વંશ એટલે કે 1206 થી શરૂ થાય છે અને યુરોપિયન પ્રજા છે એનું ભારતમાં આગમન, ત્યાં સુધીની બાબતો આ મધ્ય ભારતના ઇતિહાસમાં આવે છે. અને આધુનિક ભારતનો ઇતિહાસ કે જે આ યુરોપિયન પ્રજા જે છે એની તમામ બાબતો શરૂ થાય ત્યાર પછી આધુનિક ભારતનો ઇતિહાસ આખો શરૂ થાય છે. મિત્રો, આપણે ઈસવીસન ખૂબ સારી રીતે સમજ્યા પહેલાં, એટલે હવે તમને ખ્યાલ છે આપણે આ પ્રાચીન ભારતના ઇતિહાસમાં જે સૌથી મહત્વના પોઈન્ટ છે એ આપણે જોઈએ છે મૌર્ય યુગ, કે જે આપણો રાષ્ટ્રધ્વજ છે એમાં જે આપણો અશોક ચક્ર છે એમાં 24 આરા છે, એ અશોક ચક્ર જે યુગનું પ્રતીક છે એ મૌર્ય યુગ વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, સૌથી પહેલાં તો મૌર્ય યુગના સ્થાપક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે તમે જાણો છો, એમના પુત્ર બિંદુસાર વિશે અને ત્યાર પછી સમ્રાટ અશોક વિશે તમે જાણો છો. આ તમામ બાબતની મુદ્દાની આપણે અત્યારે જો ચર્ચા કરવી હોય તો એનામાં મિનિમમ 2 કલાક જોવે. મિત્રો, ગુપ્ત યુગની ચર્ચા કરવી હોય તો 2 કલાક જોવે, પણ માત્ર એક લેક્ચર આના દ્વારા પછી હું માત્ર એક ટોપિકનો એક લેક્ચર તમને બનાવીને આપીશ, એટલે તમને ખ્યાલ આવશે કે આ એક મુદ્દાની કેવી રીતે આપણે તૈયારી કરવી પડે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો આ બંને ટોપિકમાંથી પૂછાયેલા અનેક મહત્ત્વના પ્રશ્નો જે છે એ જોઈએ. પહેલાં તો મૌર્ય યુગ જે છે એનો સમયગાળો તમે જાણો છો, ઈસવીસન પૂર્વે 321, એટલે કે આ 2020 ચાલે છે, એની શરૂઆત થઈ એની પહેલાંના 321 વર્ષ, એટલે કે અંદાજે 2350 અને 50 વર્ષ પહેલાંની આ વાત છે. મિત્રો, તો મૌર્ય યુગના સ્થાપક, મૌર્ય યુગના સૌથી પરાક્રમી શાસક કોણ હતા? મૌર્ય યુગની રાજધાની કઈ હતી? ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના જીવનના અંતિમ સમયે કયો ધર્મનો સ્વીકાર કર્યો? સમ્રાટ અશોકે પોતાના જીવનના અંતિમ સમયમાં કોની પાસેથી દીક્ષા લઈ અને કયો ધર્મ અંગીકાર કર્યો? તો મિત્રો, આ સમ્રાટ અશોક વિશે અનેક પ્રશ્નો પૂછાય છે. અહીંયા સૌથી પહેલાં તો મૌર્ય યુગ છે એના વિશે તમે જાણો છો, તો મૌર્ય યુગની રાજધાની જે છે એ કલિંગ હતી. મિત્રો, સોરી, મૌર્ય યુગ જે છે, તો મિત્રો સૌથી પહેલાં તો તમે જાણો છો કે અહીંયા એક નંદ વંશ હોય છે. આ નંદ વંશ જે છે એનું શાસન જે છે એ મગધની અંદર ચાલતું હોય છે. મગધ એટલે હાલનું બિહાર રાજ્ય, જ્યાં ધનાનંદનું શાસન હોય. અને આ ધનાનંદ જે છે એ સ્વભાવે કેવા પ્રકારનો હોય છે? તો અનેક બ્રાહ્મણોનું અપમાન કરે છે, સ્ત્રી અને પુરુષો, સ્ત્રીઓ જે છે અને એના સતત દુરાગ્રહમાં રહી અને મદિરાપાન સતત કરતો હોય છે. એટલે કે અન્યાયી શાસન જે છે એ પોતાના રાજ્યમાં ધનાનંદ ચલાવતો હોય. ચાણક્ય જે છે એનું આખું અપમાન કરે છે, જ્ઞાનનું અપમાન કરે છે. એટલે ત્યાર પછી આ ચાણક્ય જે છે એ એક નાનકડો બાળક જે છે ચંદ્રગુપ્ત, એને કઈ રીતે તક્ષશિલા વિદ્યાપીઠમાં લઈ જઈને આખું શિક્ષણ આપે છે અને આ ધનાનંદને હરાવી ને આ મગધ સામ્રાજ્ય છે એની અંદર આખું મૌર્ય યુગની સ્થાપના કરે છે. આ તમે જાણો છો બધા. ત્યાર પછી ખૂબ મહત્વના પ્રશ્નો મિત્રો પૂછાય છે સમ્રાટ અશોક વિશે. કઈ રીતે સમ્રાટ અશોક પોતાના અનેક ભાઈઓ છે એને હાર આપી અને પોતે સમ્રાટ બને છે?
સમગ્ર ભારતનો વિશ્વ વિજેતા બને છે અને અંતિમ યુદ્ધ જે છે એ કલિંગ ખાતે કરે છે. કલિંગ એટલે હાલનું ઓડિશા. જે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહે છે અને આ યુદ્ધથી તેનું હૃદય પરિવર્તન થઈ જાય છે મિત્રો. અને મહત્વનો પ્રશ્ન છે, પછી સમ્રાટ અશોક પોતાના જીવનના અંતિમ સમયમાં કયો ધર્મ અંગીકાર કરે છે, કોણ દીક્ષા આપે છે? ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક બંનેમાં અલગ અલગ ધર્મ છે, એકમાં જૈન એકમાં બૌદ્ધ. તો આ તમામ ટોપિક મિત્રો આપણે જોવા પડશે. અહીંયા આપણે ત્યાર પછીનો ટોપિક જોઈએ ગુપ્ત યુગ. તો ગુપ્ત યુગ વિશે વધારે ચર્ચા નથી કરવી, પણ સૌથી પહેલા પૂછાતો મહત્વનો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતનો આ ઇતિહાસ છે એનો સુવર્ણ યુગ એટલે કયો યુગ? ગુપ્ત યુગ મિત્રો. કયા રાજાએ ગુપ્ત સંવંતની શરૂઆત કરી, ક્યારે કરી? ગુપ્ત યુગના સ્થાપક કોણ છે? ગુપ્ત યુગના વાસ્તવિક સ્થાપક કોણ છે? ગુપ્ત યુગના અંતિમ શાસક કોણ છે? ગુપ્ત યુગના કયા રાજાનો સમય સુવર્ણ સમય ગણાય છે? મિત્રો સુવર્ણ સમય એટલે ખૂબ આમ પ્રસિદ્ધિ અને પૈસાની દ્રષ્ટિએ ભૌતિક સુવિધાવાળો શ્રેષ્ઠ સમય એવો નહીં, પણ આ ગુપ્તવંશ સમયે અનેક ઋષિમુનિઓ દ્વારા, અનેક ભારતીય લોકો દ્વારા અનેક પ્રકારના સંશોધનો થયા, અનેક પ્રકારના ગદ્ય સંગ્રહો, પદ્ય સંગ્રહો લખવામાં આવ્યા, શૂન્યની શોધ થઈ. આવા ખૂબ મહત્વના સંશોધનો થયા, એટલે કે તમામ રીતે આ સમય જે છે એ શ્રેષ્ઠ બન્યો. સ્થાપત્ય જે છે એની દ્રષ્ટિએ અને સંસ્કૃત ભાષા છે એનો પણ આ સુવર્ણ સમય ગણવામાં આવે છે ગુપ્ત યુગ. તો મિત્રો ગુપ્ત યુગના કયો રાજા છે એનો સમય સૌથી પરાક્રમી રાજા હતા. ભારતના નેપોલિયન એટલે કયા રાજા? ભારતના નેપોલિયન એટલે કયા રાજા? ગુપ્ત વંશના કયા રાજા એ મહાદિત્યનું બિરુદ મેળવ્યું હતું? ગુપ્ત વંશના કયા રાજાએ શ્રીલંકાના 13 શાસકોને હરાવ્યા હતા? અને મિત્રો ગુપ્ત વંશના કયા રાજાના રાજ્ય દરબારની અંદર વરાહ મિહિર, ચણક, સુશ્રુત, કાલિદાસ આ તમામ નવરત્નો કયા રાજાના દરબારમાં હતા? તો આ મહત્વના પ્રશ્નો ગુપ્ત યુગ જે ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે એના વિશેના છે. મિત્રો 11મા ધોરણના ઇતિહાસની અંદર પ્રકરણ 7 જે છે એનું નામ છે મૌર્ય યુગ. ખૂબ મહત્વની માહિતી આમાં આપવામાં આવી છે. અને પ્રકરણ 9 અને 10 આ બંને છે ગુપ્ત યુગ વિશે ખૂબ મહત્વની માહિતી એમાં આપવામાં આવી છે મિત્રો. તો આ ગુપ્ત વંશ વિશે આપણે ખૂબ મહત્વના 10 પ્રશ્નો જોયા. ત્યાર પછી એના પછીનો મુદ્દો મિત્રો છે ગુજરાતમાં મૌર્ય અને ગુપ્ત યુગ જે પણ એની સાથે સંકળાયેલો છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, ચંદ્રગુપ્ત મૌર્ય એના સુબે એને લગતા આપણે જોઈએ પ્રશ્ન. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા તરીકે ગુજરાતમાં કોણ હતા? ગુપ્ત વંશના કયા રાજાના શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવ્યા છે? શક યુગના કયા રાજાના શિલાલેખો ગુજરાતના ગીરમાંથી મળી આવેલા છે, ગિરનાર ખાતેથી મળી આવેલા છે? કયા સુબેદારે જે આપણું સુદર્શન તળાવ છે એનું નિર્માણ કરાવ્યું? અને કયા સુબેદારે ભગવાન વિષ્ણુનું મંદિરનું નિર્માણ આ તળાવના કિનારે કરાવ્યું? એટલે કે મિત્રો મૌર્ય યુગના ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, ગુપ્ત વંશના રાજાઓ છે એના સુબેદાર જે છે એ કોણ હતા? આવા અનેક પ્રશ્નો પૂછાય છે મિત્રો. અહીંયા ગુજરાતનો ઇતિહાસ આપણે જોઈએ તો તમારા મગજમાં નકશા સાથે પણ એકદમ જોડાયેલો હોવો જોઈએ. કે સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એના તમે જાણો છો ઉત્તર પ્રદેશના મથુરાની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને ત્યાં મથુરાની જેલમાંથી પછી તેનો ઉછેર કરવા માટે એને ગોકુળ ખાતે વાસુદેવજી પાસે એને મૂકવામાં આવે છે. ત્યાર પછી મોટા થાય છે અને ત્યાર પછી તમે ઘટના જાણો છો, જરાસંધ રાજા છે, કંસના સસરા જરાસંધ,
આના સતત ત્રાસથી અને સાથેના સતત યુદ્ધથી ભગવાન કૃષ્ણ કંટાળી અને એવા સ્થળની તલાશમાં, વિચાર કરો મિત્રો, ઉત્તર પ્રદેશના મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડ કહેવાના, રણ છોડીને આવતા રહ્યા આપણા ગુજરાતમાં, અને ગુજરાતમાં એવા સ્થળની તલાશમાં તે આવ્યા હતા કે જ્યાં કોઈ લોકો યુદ્ધ કરવા માટે ન આવી શકે. એટલે કે આ દ્વારામતી નગરી કે જે દેવભૂમિ દ્વારકા આપણે કહીએ છીએ, આ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. એટલે કે આપણે પ્રાચીન ભારતથી અત્યાર સુધી ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો નકશા દ્વારા આપણી સાથે જોડાયેલો હોવો જોઈએ મિત્રો. કે આ પ્રાચીન સમયમાં ગુજરાતની સૌપ્રથમ રાજધાની કઈ હતી? તો આ દ્વારામતી નગરી હતી. ત્યાર પછી મિત્રો આ મૌર્ય યુગ સમયે અથવા તો ગુપ્ત યુગ સમયે અથવા તો શક ક્ષત્રપ યુગ સમયે ગુજરાતની જે મુખ્ય રાજધાની છે એ આ દ્વારકાથી પછી જુનાગઢ એટલે કે ગિરિનગર આવી. તો આ નકશામાં એક એક પોઈન્ટ તમારા સાથે પણ નકશાઓ રાખીને પણ પૂરતું જવાય મિત્રો. સૌપ્રથમ દ્વારામતી નગરી ગુજરાતની મુખ્ય રાજધાની, ત્યાર પછી ગિરિનગર કે જ્યાંથી સમ્રાટ અશોકના શિલાલેખો મળી આવ્યા છે, શક રાજા છે એ રુદ્રદામાના શિલાલેખો મળી આવ્યા છે, અને ગુપ્ત રાજા સ્કંદગુપ્ત જે છે એના શિલાલેખો મળી આવ્યા છે. એટલે કે પછીનો જે આ મૌર્ય યુગ અને ગુપ્ત યુગ સમયે આખા ગુજરાતની મુખ્ય રાજધાની છે એ આ જુનાગઢ એટલે કે આ ગિરિનગર હતું. ત્યાર પછી મિત્રો તમારા મગજમાં કમ્પ્લીટ હોવું જોઈએ કે દ્વારામતી નગરી, ત્યાંથી ગિરનાર, અને ત્યાર પછી જે આ મૈત્રક યુગ છે એના એક સેનાપતિ જે હતા, સેનાપતિ ભટ્ટાર, એણે આ ગિરિનગરથી પોતાની રાજધાની વલ્લભી બનાવી. વલ્લભી એટલે કે ભાવનગર જિલ્લાનું હાલનું વલ્લભીપુર. મિત્રો આ પ્રાચીન સમય, આજથી હજારો વર્ષ પહેલા આ મૌર્ય યુગ અને ગુપ્ત યુગ સમયે ગિરિનગર રાજધાની હતી. એટલે કે ઈસવીસન પૂર્વેના સમયમાં 2000 વર્ષ પહેલા આ વલ્લભી એટલે કે મૈત્રક યુગ સમય એટલે કે 470 સમયે ગિરિનગરથી અહીંયા આપણા ભાવનગરના વલ્લભીપુર જિલ્લામાં વલ્લભી ખાતે મુખ્ય રાજધાની આખા ગુજરાતની વલ્લભી બની. અહીંયા વલ્લભી પછી મિત્રો તમે જાણો છો ગુજરાતની રાજધાની બનાવવામાં આવી અણહિલવાડ પાટણ, કે જે ગુજરાતમાં રાજપૂત વંશની રચના થઈ ઈસવીસન 746 થી 1304, જેમાં મુખ્ય 3 વંશ આવ્યા: ચાવડા વંશ, સોલંકી યુગ અને વાઘેલા વંશ. આ ત્રણેયના સમયમાં 550 વર્ષ સુધી ગુજરાતની મુખ્ય રાજધાની આ અણહિલવાડ પાટણ છે એ બનાવવામાં આવી મિત્રો. તો મિત્રો અણહિલવાડ પાટણ 550 વર્ષ સુધી એટલે કે ઈસવીસન 746 થી 1304 સુધી ગુજરાતની મુખ્ય રાજધાની અણહિલવાડ પાટણ હતી. ત્યાર પછી તમે જાણો છો 1411 ની અંદર અહમદ શાહે અહમદનગર એટલે કે હાલનું અમદાવાદ જે છે એને મુખ્ય રાજધાની બનાવી. મોહમ્મદ બેગડો જે છે એણે જુનાગઢ અને મુસ્તફાબાદ જે છે અને મોહમ્મદાબાદ એટલે કે હિંમતનગર આને મુખ્ય રાજધાની બનાવી. એટલે કે સૌથી પ્રાચીન સમયમાં દ્વારકા મુખ્ય રાજધાની હતી. ત્યાર પછી ગિરિનગર 2000 વર્ષ પહેલા. ત્યાર પછી ઈસવીસન 470 મૈત્રક યુગ સમયે વલ્લભી, ભાવનગર જિલ્લાની વલ્લભી જે એક પ્રાચીન બંદર હતું અને સાથે એક વિદ્યાપીઠ હતી, આ વલ્લભીને મુખ્ય રાજધાની બનાવવામાં આવી. ત્યાર પછી અણહિલવાડ પાટણ જે છે એ 746 થી 1304 સુધી સમગ્ર ગુજરાતની મુખ્ય રાજધાની બની ગઈ, જેમાં મુખ્ય 3 વંશ આવ્યા. ત્યાર પછી 1411 અમદાવાદ જે છે આ અમદાવાદ સમગ્ર ગુજરાતની મુખ્ય રાજધાની બની. અને મિત્રો ત્યારથી લઈ અને સ્વતંત્રતા સુધી એટલે કે 1947 અને ત્યાર પછી 1 મે 1960 સુધી ગુજરાતની પ્રથમ પાટનગર જે છે એ પણ અમદાવાદ હતું. 1971 ગુજરાતનું પાટનગર જે છે એ ગાંધીનગર બનાવવામાં આવ્યું. તો મિત્રો આવી રીતે એક ગુજરાતનો નકશો લઈ એમાં ઇતિહાસ નકશા દ્વારા પણ મિત્રો સમજી શકાય કે સૌપ્રથમ તો કે દેવભૂમિ દ્વારકા રાજધાની, ત્યાર પછી ગિરિનગર, ત્યાર પછી વલ્લભી મૈત્રક યુગ, ત્યાર પછી તો કે ચાવડા યુગ, સોલંકી યુગ અને વાઘેલા વંશ સમય અણહિલવાડ પાટણ. અહમદ શાહ સમયે તો કે અમદાવાદ રાજધાની બની.
વચ્ચે તમે મોહમ્મદ બેગડા વિશે લખી શકો, ચાંપાનેર વિશે લખી શકો, હિંમતનગર વિશે લખી શકો. અને ત્યાર પછી 1 મે 1960 ગુજરાતની સ્થાપના સમયે અમદાવાદ અને ત્યાર પછી 1971 ગુજરાતથી લઈ અત્યાર સુધી ગુજરાતની હાલનું પાટનગર જે છે એ ગાંધીનગર છે. એટલે કે મિત્રો ઇતિહાસ નકશા દ્વારા પણ સમજી શકાય. તો મિત્રો હવે આપણે ખૂબ વધારે પડતી આ ટોપિક વિશે ચર્ચા નથી કરવી, પણ અહીંયા તમે ટૂંકમાં સમજી ગયા કે આ મૌર્ય અને ગુપ્ત યુગ વિશે, ત્યાર પછી મૈત્રક યુગ વિશે પણ ખૂબ મહત્વના પ્રશ્નો પૂછાય. મૈત્રક યુગની સ્થાપના કોણ હતી, કોણે કરી? મૈત્રક યુગ સમયે ગુજરાતની રાજધાની કઈ હતી? મૈત્રક યુગના કયા રાજા ધર્માદિત્ય તરીકે ઓળખાતા હતા? મૈત્રક યુગના કયા રાજા સમયે ચીની મુસાફર યુને સ્થાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? અને મૈત્રક યુગના અંતિમ શાસક કોણ હતા? આ 5 પ્રશ્નો મૈત્રક યુગ વિશે મિત્રો આપણે જોયા. મિત્રો એક એક પ્રશ્નો નોંધ કરતા જજો, સાથે ગણતા જજો. આપણે અહીંયાથી લઈ અહીંયા સુધી આવી રીતે હું 5 અને આમ 10 પ્રશ્નો આપણે જોતા જઈએ છીએ. તો મિત્રો વધારે ચર્ચા આપણે ન કરતા ત્યાર પછી આ ગુજરાતમાં રાજપૂત શાસન એના વિશે આપણે જોઈએ કે કઈ રીતે સૌપ્રથમ ગિરિનગર ગુજરાતની રાજધાની હતી, ત્યાર પછી ભાવનગરના વલ્લભી ખાતે સેનાપતિ ભટ્ટારક દ્વારા વલ્લભીને મુખ્ય રાજધાની બનાવી. ત્યાર પછી અહીંયા ચાવડા વંશની સ્થાપના થઈ અને ગુજરાતની મુખ્ય રાજધાની અણહિલવાડ પાટણને બનાવવામાં આવી. તો મિત્રો અહીંયા ચાવડા વંશ જે છે, ત્યાર પછી સોલંકી વંશ અને વાઘેલા વંશ, એના વિશેના ઘણા બધી બાબતો તમે જાણો છો. એ તમામ ટોપિકની આપણે અત્યારે ચર્ચા નથી કરવી, પણ ફટાફટ મિત્રો એના વિશેના આપણે પ્રશ્નો જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન, ચાવડા વંશની સ્થાપના કોણે કરી? ચાવડા વંશના અંતિમ શાસક કોણ હતા? સોલંકી વંશની સ્થાપના કોણે કરી? સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા? સોલંકી વંશના સૌથી પરાક્રમી શાસક કોણ હતા? મિનળ દેવી કોના પત્ની હતા? સિદ્ધરાજ જયસિંહ ને અવંતીનાથનું બિરુદ કયા યુદ્ધ દ્વારા મળ્યું? પાટણની રાણકી વાવ કોણે બંધાવી અને કોની યાદમાં? ગુજરાતનો સુવર્ણ સમય એટલે કયો યુગ અને કયા રાજાનો સમય? ગુજરાતનો સુવર્ણ યુગ એટલે કયો યુગ અને કયા રાજાનો સમય? સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કોણે કરી? તમે જાણો છો. ગુજરાતના વાઘેલા વંશની સ્થાપના કોણે કરી? વાઘેલા વંશના અંતિમ શાસક અને ગુજરાતના અંતિમ રાજપૂત શાસક કોણ હતા? મિત્રો અહીંયા એના સિવાય સ્થાપત્યને લગતા પણ અનેક પ્રશ્નો આ રાજપૂત શાસનમાંથી પૂછાય છે. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? કોણે બંધાવ્યું છે? કીર્તિ તોરણ જે છે એ ક્યાં આવેલું છે? કોણે એનું કામ શરૂ કરાવ્યું? કોણે એનું કામ પૂર્ણ કરાવ્યું? એનું સમારકામ જે છે એ કોણે કરાવડાવ્યું? અનેક પ્રશ્નો જે છે એ સોલંકી યુગ વિશે પૂછાય. આપણે આ ટોપિક ભણવો હોય તો એના માટે મિનિમમ 2 લેક્ચર એટલે કે 4 કલાકનો સમય મિનિમમ જોવે મિત્રો. પણ અત્યારે આપણે મુખ્ય ચર્ચા એના વિશે ટૂંકમાં આપણે અત્યારે કરી છે. ત્યાર પછી ભારતના ઇતિહાસમાં મિત્રો મધ્ય ભારતના ઇતિહાસની અંદર આ મુખ્ય આટલા વંશ જે છે, આ 5 વંશ આવે છે ખાસ: ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો આ 5 વંશ છે એના ખૂબ અત્યારે આપણે ડિટેલમાં નથી જોવો, પણ એના વિશે માત્ર 10 પ્રશ્નો તો એવા છે જે ચોક્કસ આપણને આવડવા જ જોવે. તો આવા મુખ્ય અત્યારે મિત્રો 10 પ્રશ્ન જોઈએ. પહેલો, ગુલામ વંશની સ્થાપના કોણે કરી? ગુલામ વંશના વાસ્તવિક સ્થાપક કોણ? ગુલામ વંશના અંતિમ શાસક કોણ હતા? ખિલજી વંશના સ્થાપક, અંતિમ શાસક. તુગલક વંશના સ્થાપના કોણે કરી અને તુગલક વંશના અંતિમ શાસક કોણ હતા? સૈયદ વંશની સ્થાપના કોણે કરી? લોધી વંશની સ્થાપના કોણે કરી અને લોધી વંશના અંતિમ શાસક કોણ હતા?
મિત્રો આ પ્રશ્નો બેઝિક છે કે ડિટેલમાં બીજું બધું વાંચતા પહેલાં આ 10 પ્રશ્નો આ ટોપિકના આપણને આવડવા જ જોઈએ. ત્યાર પછીનો મુદ્દો તમે જાણો છો મિત્રો, એના વિશે પણ આપણે માત્ર ટૂંકમાં વાત કરીએ. મુગલ યુગ 1526ની અંદર મુગલ યુગની સ્થાપના બાબરે કરી. લોધી વંશના ઇબ્રાહિમ લોધી જે છે એની સાથે પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં કર્યું અને એવી રીતે લોધી વંશ જે છે એના અંતિમ શાસક એટલે કે લોધી વંશના ઇબ્રાહિમ લોધીને હરાવી અને બાબર જે છે એણે આ મુગલ યુગની સ્થાપના કરી 1526માં. એને લગતા મિત્રો મુગલ યુગ વિશે, એના તમામ રાજાઓ વિશે, એના તમામ સ્થાપત્ય વિશે, એના બાંધકામો વિશે, એના માટે રચાયેલા ગ્રંથો વિશે અનેક પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે. એમના જન્મ વિશે અને એમણે કરેલી વિશેષ પ્રવૃત્તિઓ વિશે પણ અનેક પ્રશ્નો મુગલ યુગ વિશે પૂછાઈ શકે. અત્યારે આપણે આ ઇતિહાસ, સંપૂર્ણ ઇતિહાસના લેક્ચરમાં આ તમામ ટોપિકની ઉપર છેલ્લી મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો હવેનો પછીનો ટોપિક છે એના વિશે આપણે જોઈએ. મિત્રો ત્યાર પછી સૌથી મહત્વનો જે ટોપિક આવે છે એ છે આધુનિક ભારતનો ઇતિહાસ. કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય 70% પ્રશ્નો આધુનિક ભારતના ઇતિહાસમાંથી પૂછાતા હોય. તો એનો આપણે આ પોઈન્ટમાં આપણે જોઈએ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. તો મિત્રો આપણું જે કુલ ગ્રહો છે 8, એ 8 ગ્રહ પૈકી આપણો ગ્રહ જે છે એ પૃથ્વી છે અને આ પૃથ્વીમાં કુલ 7 ખંડ છે અને આ 7 ખંડ પૈકી આપણો ખંડ એશિયા છે. પરંતુ અહીંયા માત્ર બીજો એક ખંડ છે જે ખંડનું નામ છે યુરોપ. આ યુરોપ ખંડના કેટલાક દેશો જે છે, આ દેશો જે છે એમના લોકો ભારતમાં વેપાર કરવા માટે આવે છે. સૌથી પહેલાં પોર્ટુગલ દેશ છે એના પોર્ટુગીઝ લોકો, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનના બ્રિટિશરો, ડચ લોકો જે છે એ હતા હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના, અને ફ્રાન્સ જે છે એના ફ્રેન્ચ લોકો. તો એના વિશે આપણે સૌ જાણીએ છીએ કે 2 પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાય. એક આ તમામ વિદેશી પ્રજાઓ જે છે એનો ભારતમાં આવવાનો જે ક્રમ છે એ ક્રમ ખાસ આપણને ખબર હોવી જોઈએ. અને બીજું સૌ પ્રથમ એમની કંપનીની સ્થાપના ક્યારે થઈ, સૌ પ્રથમ ભારતમાં એ કયા સ્થળે આવ્યા અને વેપારની મંજૂરી કોણે આપી. તમામમાં અલગ અલગ બાબત છે મિત્રો. દાખલા તરીકે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સ્થાપના 1493માં થઈ અને ભારતમાં સૌ પ્રથમ 1498માં વાસ્કો દ ગામા જે છે એ સૌ પ્રથમ આવ્યા. આ વાસ્કો દ ગામા સૌ પ્રથમ આવ્યા કયા સ્થળે, તો કે ભારતનો નકશો આપણે જોયો છે એમાં છેલ્લું જે રાજ્ય છે કેરળ, એનું એક દરિયાકાંઠેનું સ્થળ છે કાલિકટ. આ કાલિકટ જે દરિયાકાંઠેનું એક બંદર છે, અહીંયા સૌ પ્રથમ આ વાસ્કો દ ગામા આવ્યા 1498માં. વેપારની મંજૂરી અને જામોરીન રાજા આપે છે. તો એવી રીતે આ તમામ બાબતની આપણને ખ્યાલ હશે. અહીંયા બ્રિટિશ લોકો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ, પણ બ્રિટિશરો સૌ પ્રથમ ભારતમાં 1608માં આવ્યા. હેક્ટર નામના જહાજમાં સર હોકિંગ્સ છે આ સૌ પ્રથમ આવ્યા. કયા સ્થળે, તો આ સુરતમાં આવ્યા સૌ પ્રથમ. મુગલ શાસક જહાંગીરે આ હોકિંગ્સને વેપારની મંજૂરી ન આપી એટલે ત્યાર પછી સર ટોમસ રો આવે છે અને સર ટોમસ રોને 1613માં જહાંગીર વેપારની મંજૂરી આપે છે. ત્યાર પછી મિત્રો આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ અને તેઓ ભારતમાં 1600માં જ આવી ગયા. ત્યાર પછી આ ફ્રાન્સ લોકો જે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એની સ્થાપના 1600માં થઈ, પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો ભારતમાં પહોંચ્યા 1608માં. અહીંયા આ ફ્રેન્ચ લોકો સૌ પ્રથમ કયા સ્થળે આવ્યા, તો કે સુરતમાં. મિત્રો અનેક પ્રશ્નો કઈ રીતે આવ્યા, કયા સ્થળે આવ્યા, કયા વર્ષે આવ્યા, જો આવી રીતે ક્રમમાં ગોઠવવાનો કહેશે અહીંયા આ તમામને કંપનીની સ્થાપનાના સમયમાં, તો સૌથી પહેલાં આવે પોર્ટુગલ, ત્યાર પછી બ્રિટિશ, ત્યાર પછી આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે 1602માં એની સ્થાપના થઈને 1602માં ભારતમાં આવ્યા. પણ જો ભારતમાં આવવાનો ક્રમ પૂછે તો સૌપ્રથમ પોર્ટુગીઝ, ત્યાર પછી ડચ, પછી બ્રિટિશ લોકો આવે મિત્રો. તો આ તમામ મહત્વની બાબત આપણને આવડવી જોઈએ મિત્રો. સૌપ્રથમ આ લોકો માત્ર વેપાર કરવા માટે ભારતની અંદર આવે છે.
સૌ પ્રથમ એના મહત્વના આપણે પ્રશ્નો જોઈએ. પોંડિચેરી ખાતે કઈ વિદેશી પ્રજાનું શાસન હતું? ભારતમાં આવનાર સૌ પ્રથમ ફ્રેન્ચ ગવર્નર કોણ હતા? ત્રીજો પ્રશ્ન ખૂબ મહત્વનો છે મિત્રો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પશ્ચિમ ભારતનું મુખ્ય મથક સુરતમાંથી મુંબઈ કયા વર્ષે બનાવ્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દક્ષિણ ભારતનું મુખ્ય મથક કયું બનાવ્યું? પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફોર્ટ વિલિયમ કિલ્લાનું નિર્માણ કયા સ્થળે અને કયા વર્ષે કર્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતના 150 વર્ષ સુધીમાં ભારતના કયા કયા વિસ્તારો ઉપર કબજો જમાવ્યો? પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના કયા કયા વિસ્તારો કબજે કર્યા અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના કયા કયા વિસ્તારો કબજે કર્યા? મિત્રો, 9મા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એમાં પ્રથમ પાઠ છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. આમાં સરસ મજાનો ભારતનો નકશો છે અને પોર્ટુગીઝ લોકો, ડચ લોકો, ફ્રેન્ચ લોકો અને બ્રિટિશ લોકોને ભારતના કયા કયા સ્થળો ઉપર કબજો જમાવ્યો આ નામ સહિત નકશામાં અલગ અલગ કલરની અંદર દર્શાવેલા છે. અને ખૂબ ડિટેલમાં મિત્રો અભ્યાસ કરશો. ત્યાર પછી મહત્વની બાબત છે કે વેપારીમાંથી શાસકો આ લોકો બને છે. તમે જાણો છો કે સૌપ્રથમ અહીંયા પ્લાસી જે છે એનું આખું યુદ્ધ થાય છે. શા માટે? તો કે બંગાળના નવાબ જે છે સિરાજુદ્દૌલા આ વગર મંજૂરીએ વેપાર કરવાથી તેની વેપારી કોઠીઓ જે છે અંગ્રેજોની એ તોડી પાડે છે. એટલા માટે રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે આ પ્લાસીનું યુદ્ધ થાય છે. એટલે કે આ વેપારીમાંથી હવે આ લોકો શાસકો બને છે. અને ત્યાર પછી બક્સરના યુદ્ધ બાદ બંગાળની સંપૂર્ણ સત્તા જે છે એ રોબર્ટ ક્લાઇવ પોતાના હસ્તક લે છે અને પોતાની જાતને બંગાળનો પ્રથમ ગવર્નર જે છે એ રોબર્ટ ક્લાઇવ પોતાની જાતને જાહેર કરે છે. પરંતુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એવી કોઈ સત્તા નહોતી, એ લોકોને એવો અધિકાર નહોતો કે બંગાળનો ગવર્નર, ભારતના એક રાજ્યનો મુખ્ય વ્યક્તિ, એક અંગ્રેજ વ્યક્તિ એનો ગવર્નર બની શકે. એ માટે 1773માં એક રેગ્યુલેટિંગ એક્ટ નામનો કાયદો પસાર કરવામાં આવે છે અને એ મુજબ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બને છે વોરન હેસ્ટિંગ્સ. મિત્રો, અહીંયા બક્સરનું યુદ્ધ 1764માં થયું. એના પછી આ બંગાળ રાજ્યનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ બની જાય છે. બિહાર, ઓડિશા અને બંગાળ ત્રણેયની દીવાની સત્તા બક્સરના યુદ્ધથી મેળવે છે. 24 પરગણાની જાગીર કયા યુદ્ધથી મેળવે છે? તો પ્લાસીના યુદ્ધથી. ખૂબ મહત્વનો આ પ્રશ્ન પૂછાય છે. અહીંયા 24 પરગણાની જાગીર મેળવે છે પ્લાસીના યુદ્ધથી. અને અહીંયા બંગાળ, બિહાર અને ઓડિશા ત્રણ રાજ્યની દીવાની સત્તા, મહેસૂલ ઉઘરાવવાની સત્તા આ બક્સરના યુદ્ધથી મેળવે છે. અને અહીંયા અને બંગાળની સર્વોચ્ચ વડા જે છે એ રોબર્ટ ક્લાઇવ 1765માં પોતાની જાત જે છે એને જાહેર કરે છે. પણ પ્રશ્ન પૂછાય, બંગાળનો વાસ્તવિક કાયદાકીય રીતે પ્રથમ ગવર્નર જનરલ તો વોરન હેસ્ટિંગ્સ આપણે લખવું પડશે મિત્રો. અને ત્યાર પછી શું થયું? તો કે આ બંગાળ, બિહાર અને ઓડિશામાં અંગ્રેજોની સત્તા ફેલાણી એટલે બંગાળના ગવર્નર જનરલની જરૂર પડી. પણ ત્યાર પછી બે મહત્વના વ્યક્તિ જે છે એ સંપૂર્ણ ભારત ઉપર કબજો કરવા માટે, સમગ્ર ભારતમાં બ્રિટિશ શાસન ફેલાવવા માટે બે મહત્વના વ્યક્તિ જે છે એનો રોલ છે. અને એ માટે બે મહત્વની યોજના તેઓ બહાર પાડે છે. એક વેલેસ્લીની સહાયકારી યોજના અને બીજું ડેલહાઉસીની ખાલસા નીતિ. આ બંને યોજના દ્વારા સમગ્ર ભારતમાં બ્રિટિશ સત્તા ફેલાઈ છે. એટલે હવે જરૂર માત્ર બંગાળના ગવર્નર જનરલ નહીં પણ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ એક બ્રિટિશ વ્યક્તિ હોય એવી જરૂરિયાત ઊભી થઈ છે મિત્રો. એટલે અહીંયા સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે 1833નો જે નિયામક ધારો છે
એ મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે વિલિયમ બેન્ટિક, જે એક સુધારક ગવર્નર જનરલ કહેવાય છે મિત્રો, કે જે સતી પ્રથા ઉપર પ્રતિબંધનો કાયદો રાજા રામમોહન રાયની પ્રેરણાથી 1829 આ સતી પ્રથા અને દીકરીને દૂધ પીતી કરવા ઉપર પ્રતિબંધ લગાડે છે મિત્રો. આ વિલિયમ બેન્ટિક એટલે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ મિત્રો. ત્યાર પછી મિત્રો તમે જાણો છો આ સહાયકારી યોજના ખાલસા નીતિ દ્વારા ભારતના અનેક રજવાડાઓ જે છે એ છીનવાઈ જાય છે. 562 રજવાડા ભારતમાં હોય છે. દરેક રાજાઓ એકબીજાના કટ્ટર જે છે એ આક્રમણ કરશે, પોતાનું રાજ્ય છીનવી જશે, આવા ભયથી પીડાતા હોય છે. અને આની વચ્ચે વેલેસ્લી નામનો જે અંગ્રેજ ગવર્નર છે એક સહાયકારી યોજના બહાર પાડે છે કે જો કોઈ પણ રાજા પોતાના રાજ્યમાં આ સહાયકારી યોજનાનો સ્વીકાર કરશે તો એ રાજ્યના રક્ષણની જવાબદારી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રહેશે. તમારી પાસે માત્ર તલવાર ને ભાલા એવા નોર્મલ હથિયારો છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આધુનિક હથિયારો છે. એટલે જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સહાય તમે લીધી છે, તમારી સાથે બ્રિટિશ ઇન્ડિયા કંપની હશે, તો પણ કોઈ રજવાડું તમારી ઉપર આક્રમણ કરવાની હિંમત નહીં કરે. આવી વાતો કરી અને સહાયકારી યોજના છે એને અમલમાં વેલેસ્લીએ મૂકી મિત્રો. તો આ સહાયકારી યોજનાને લાવનાર વ્યક્તિ વેલેસ્લી, અને એનો પ્રથમ ભોગ કયું રજવાડું બન્યું, ખૂબ પ્રશ્ન પૂછાય છે મિત્રો, જેનો જવાબ છે હૈદરાબાદ. અને બીજી મહત્વની યોજના આવી 1848ની અંદર ડેલહાઉસી એટલે કે ખાલસા નીતિ, કે જેણે મુખ્ય 5 બાબતોને લઈ અને રાજ્ય ખાલી કરાવવા માટેનો એક ખાલસા નીતિ નામનો એક નિયમ કાયદો બનાવ્યો. પહેલું તો કે યુદ્ધ દ્વારા, બીજું જેટલા રજવાડાઓ મહેસૂલ ન ભરી શકે, આ મહેસૂલ ન ભરનાર રજવાડું છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના હસ્તક લેશે. ત્રીજું, જેટલા રજવાડાઓ છે એમાં જેટલા રાજા અપુત્ર છે, કે જેટલા રાજાને સંતાન નથી એવા રાજાના દત્તક પુત્ર છે એ માન્ય ગણવામાં આવશે નહીં. એટલે એનું સીધું શાસન જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની લેશે. અને સ્ત્રીઓ શાસન કરી શકશે નહીં. એટલે કે રાણી લક્ષ્મીબાઈ જેવા જે મહિલા શાસકો હતા એ સ્ત્રી શાસન નહીં કરી શકે. આ એનો ચોથો નિયમ હતો. અને પાંચમું, રાજ્યનો વ્યવસ્થા સારી રીતે ચાલતી નથી આવું કારણ આપીને, એટલે કે આવી મુખ્ય 5 બાબતો લઈ અને આ ખાલસા નીતિ જે છે એ ડેલહાઉસીએ અમલમાં મૂકી મિત્રો. અને આ બંને યોજના, સહાયકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા સમગ્ર ભારતના અનેક રજવાડા છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે એના કબજામાં આવી ગયા. અહીંયા ખાલસા નીતિનો પ્રથમ ભોગ બનનાર રાજ્ય કયું હતું, ખૂબ પ્રશ્ન પૂછાય છે. તો સતારા મિત્રો. આ સતારા પ્રથમ રાજ્ય હતું. સમગ્ર ભારતના અનેક રજવાડાઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી ગયા, જેથી સમગ્ર ભારતમાં રાજાઓ દ્વારા ખૂબ ઉગ્ર વિરોધ થયો, જેને આપણે કહીએ છીએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. કે દિલ્હીના રાજા જે છે એ દિલ્હીના રાજા બહાદુર શાહ જફર છે, એને પુત્ર પણ હતા, પણ તેમની મોટી ઉંમર 85 વર્ષની ઉંમરના કારણે યોગ્ય વહીવટ રાજ્યનો ચાલતો નથી. આવું કારણ આપી અને ડેલહાઉસીએ દિલ્હી જે છે એ અંગ્રેજોના કબજામાં લઈ લીધું. રાણી લક્ષ્મીબાઈ એક મહિલા શાસક હતા. ખાલસા નીતિ દ્વારા એમનું રાજ્ય છે એ અંગ્રેજોએ છીનવી લીધું. નાના સાહેબ પેશવા, આ અનેક લોકો જે છે તેઓ આ ખાલસા નીતિનો ભોગ બન્યા, કે જે અનેક લોકોએ ત્યાર પછી એક વિરોધ થયો સમગ્ર ભારતમાં, જેને આપણે કહીએ છીએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો મિત્રો આપણે આ તમામ ટોપિકના અત્યારે પ્રશ્નો નથી લખતા, પણ આના એક ખૂબ મહત્વના પ્રશ્નો આપણે લખીએ છીએ મિત્રો. પ્રશ્નો પણ સાથે લખતા જજો. 50 જેટલા પ્રશ્નો અગાઉ આપી દીધા છે મિત્રો. અહીંયા સૌથી પહેલા 1857ના સંગ્રામ વિશેના પ્રશ્નો જોઈએ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ શું હતું,
બીજું, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કઈ તારીખ નક્કી કરવામાં આવી હતી? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત લશ્કરની કઈ ટુકડીમાં થઈ? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે લશ્કરની કઈ ટુકડીના સભ્ય હતા? મંગલ પાંડેનો જન્મ ક્યાં થયો હતો? તેમની ઉંમર ફાંસી સમયે કેટલી હતી? મંગલ પાંડેની ધરપકડ ક્યારે થઈ અને તેને ફાંસી ક્યારે આપવામાં આવી? બંને અલગ પ્રશ્નો છે મિત્રો. મંગલ પાંડેની ધરપકડ ક્યારે થઈ અને મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી? 1857ના કયા સ્વાતંત્ર્ય સેનાની ગુજરાતના પંચમહાલ જિલ્લામાં અંતિમ સમયે વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કયા સેનાનીએ ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ખાતે વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તાત્યા ટોપે કોના સેનાપતિ હતા? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દિલ્હીથી આગેવાની કોણે લીધી, બિહારથી આગેવાની કોણે લીધી અને ઝાંસીથી આગેવાની કોણે લીધી? મિત્રો, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતમાં સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના કયા વ્યક્તિને આંદામાન નિકોબાર ખાતે કાળા પાણીની સજા થઈ? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે દ્વારકાના ઓખા બંદર ખાતે કઈ સ્ત્રીઓએ અંગ્રેજોનો સામનો કર્યો હતો? તો મિત્રો, આ 13 પ્રશ્નો અહીંયા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે આપણે જોયા, જે ખૂબ મહત્વના છે. મિત્રો, ત્યાર પછીનો જો ટોપિક છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ. એના મહત્વના મિત્રો આપણે પ્રશ્ન જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમે જાણો છો 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈની ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા છે આ સૌપ્રથમ 72 પ્રતિનિધિઓની હાજરીમાં અહીંયા આ દિવસ એટલે કે 28 ડિસેમ્બર 1885ના રોજ ભેગા થાય છે. એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી છે A.O. હ્યુમ, એમના દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની રચના થાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ વિશે તમે જાણો છો, જેમના અત્યારે અધ્યક્ષ કોણ છે? તો કે સોનિયાબેન ગાંધી. હમણાં લોકસભાની ચૂંટણી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમગ્ર ભારતના અધ્યક્ષ કોણ હતા? તો કે શ્રીમાન રાહુલભાઈ ગાંધી એના અધ્યક્ષ હતા. તો એવા પ્રશ્ન પૂછાય કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એની સ્થાપના રચના કોણે કરી? એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગુજરાત ખાતે ક્યારે મળ્યું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા કયા અધિવેશનમાં મળ્યા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એમાં જહાલવાદી અને મવાળવાદી આ બે પક્ષ કયા અધિવેશનમાં મળ્યા? એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા કયા અધિવેશનમાં મળ્યા? સૌપ્રથમ વંદે માતરમ ગીત ગવાણું એને મંજૂરી કયા અધિવેશનમાં આપવામાં આવી? સૌપ્રથમ ભારતનું રાષ્ટ્રગાન જે છે જનગણ મન એને મંજૂરી કયા અધિવેશનમાં આપવામાં આવી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? પ્રથમ મહિલા અધ્યક્ષ પૂછે તો અલગ આવે, એની બ્રેસન્ટ. પણ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ પૂછે તો સરોજિની નાયડુ જવાબ આવે. અલગ પ્રશ્નો છે બંને. ગાંધીજી તેમના જીવનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેટલી વખત અધ્યક્ષ બન્યા? કયા અધિવેશનમાં? સ્વતંત્રતા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? તો ખૂબ મહત્વનો આ મુદ્દો જો આપણે ભણવો હોય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો એના માટે મિનિમમ 2 કલાકનો લેક્ચર જોવે મિત્રો, જે આપણે પછી એક એક ટોપિકના અલગ અલગ લેક્ચર જો શક્ય હશે તો ગોઠવશું. પણ અત્યારે આપણે માત્ર આની ઉપર છેલ્લી એક એક ટોપિકની દરેકની ચર્ચા કરવી છે. ત્યાર પછી બંગાળના ભાગલા અથવા તો મુસ્લિમ લીગ એ બંને પણ ખૂબ મહત્વના ટોપિક છે. બંગાળના ભાગલા અહીંયા તમે જાણો છો. એ પહેલાં મિત્રો તમને 4 ઈસવીસન 1902માં સૌપ્રથમ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. અમદાવાદ ખાતે પ્રથમ અધિવેશન ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1902માં સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં. પણ એના ભાગલા જે છે એ સુરત અધિવેશનમાં
ભાગલા પડ્યા 1907 જહાલવાદી અને મહાવાદી. તો અહીંયા ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1902 અને 1907 આપણે યાદ રાખીએ છીએ. બંગાળના ભાગલા 1905 પડ્યા અને 1906 આપણે મુસ્લિમ લીગ યાદ રાખીએ છીએ કે બાંગ્લાદેશનું જે ઢાકા છે ત્યાં વાઇસરોય મિન્ટો જે છે કે જેને કોમવાદી ગવર્નર જનરલ ગણવામાં આવે છે, વાઇસરોય મિન્ટોની અધ્યક્ષતામાં બાંગ્લાદેશનું જે ઢાકા જે એ સમયે આપણા ભારતમાં હતું ત્યાં મુસ્લિમ લીગની રચના થઈ છે. મુખ્ય 4 વ્યક્તિના આમાં નામ છે. એક વાઇસરોય મિન્ટો, તેના ખાનગી મંત્રી દંડલોપ સ્મિથ, મુસ્લિમ વડા આગા ખાન અને ઢાકાના નવાબ સલીમુલ્લા. આ 4 વ્યક્તિ જે છે એ મુસ્લિમ લીગની સ્થાપના માટે છે. તો મુસ્લિમ લીગની સ્થાપના 1906, 1905 બંગાળના ભાગલા, 1907 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા. મિત્રો ત્યાર પછીનો જે સૌથી મહત્વનો મુદ્દો છે એ આપણે જોવો છે સ્વાતંત્ર્ય માટેની વિવિધ ચળવળો. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી મહત્વનો જે પોઈન્ટ છે આ સ્વતંત્ર ચળવળો, એના વિશે અહીંયા આપણે લખ્યું છે. સામાન્ય રીતે અહીંયા આપણે આ એક ટોપિક જોવો હોય ખેડા સત્યાગ્રહ અથવા તો દાંડી કૂચ, તો એના માટે મિનિમમ 1 કલાકનો મિત્રો સમય જોવે. પણ અહીંયા આપણે માત્ર એવું જોઈએ છે કે આમાંથી શું બેઝિક આપણને ખબર હોવી જોઈએ. મિત્રો ઘણા મિત્રોના એવા પણ મેસેજ આવે છે કે સર માત્ર પ્રશ્નો નહીં, તમે સાથે જવાબ આપતા જાઓ, કારણ કે આપણે તૈયાર જોવે છે, મહેનત નથી કરવી આપણે. તો ચાલો કંઈ વાંધો નહીં, થોડીક આપણે એ મુજબ પણ આપણે કરીએ. તો અહીંયા મુખ્ય આજે ચળવળો થઈ, જે સત્યાગ્રહો થયા, એના વિશે આપણને ખાસ કઈ રીતે વાંચવું. મિત્રો આપણે શું કરીએ તો કે બુક લઈ અને આપણે વાંચીએ જ છીએ. પહેલું પેજ વાંચીએ, બીજું, ત્રીજું, અને ત્રીજું પેજ આપણે વાંચતા હોઈએ ત્યારે આપણે ભૂલાઈ જાય કે હું શું વાંચું છું. પહેલા 2 પેજમાં શું આવ્યું એ જ આપણે ભૂલાઈ જાય. શા માટે? તો કે આપણે મેન્ટલી રીતે જે વાંચીએ છીએ એમાં નથી. જે શબ્દ આપણે મિત્રો વાંચતા હોઈએ ને એ શબ્દ વિશે આપણું મગજ એની સાથે જોડાયેલું હોવું જોઈએ. કઈ રીતે? તો સૌપ્રથમ માનો તમે ચંપારણ સત્યાગ્રહ વાંચો છો, ખેડા અસહકાર આંદોલન, તો એ શબ્દ સાથે એ શબ્દ ઉપર વિચાર કરતા કરતા મિત્રો વાંચવાનું છે. સૌથી પહેલા તો આ સત્યાગ્રહો થયા એના વિશે કેવા પ્રશ્નો પૂછાય એ મિત્રો આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તો આ ચંપારણ જે છે, તો ચંપારણ ક્યાં આવ્યું છે? તો બિહારમાં આપણને ખ્યાલ છે. ખેડા, તો કે ખેડા જિલ્લો છે, આપણને ખ્યાલ છે. અસહકારનું આંદોલન સમગ્ર ભારતમાં થયું. બોરસદ ક્યાં આવેલું છે મિત્રો? તો આપણે જાણીએ છીએ આણંદ જિલ્લામાં બોરસદ આવેલું છે. બારડોલી ક્યાં આવેલું છે? તો કે સુરતનો તાલુકો છે બારડોલી. દાંડી ક્યાં આવેલું છે? તો દાંડી નવસારીમાં આવેલું છે. કૂચ મતલબ ચાલવું, કૂચ મતલબ ચાલવું ક્યાંથી શરૂઆત કરી? તો કે અમદાવાદના સાબરમતી આશ્રમથી. ક્યાં પહોંચ્યા? તો કે નવસારીના દરિયાકાંઠે આવેલા દાંડી સ્થળ સુધી, દાંડી કૂચ. અને મિત્રો અહીંયા છેલ્લે હિન્દ છોડો સત્યાગ્રહ સમગ્ર ભારતમાં થયો. આ ટોપિક આપણે વાંચીએ છીએ તો મિત્રો સૌથી પહેલા તો ખૂબ ધ્યાનથી સાંભળજો. આમાં આપણે શું કરવાનું? તો સૌથી પહેલા તો શું વાંચું છું, આ સ્થળો ક્યાં આવેલા છે એ ખ્યાલ હોવું જોઈએ. બીજી બાબત એના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ, આગેવાની કોણે લીધી, મુખ્ય નેતૃત્વ કોણે લીધું મિત્રો. ત્યાર પછી એનું વર્ષ ખબર હોવી જોઈએ, ઘટના શું બની અને પરિણામ શું આવ્યું. દાખલા તરીકે દરેક બાબત મારે તમને સમજાવવી અત્યારે શક્ય નથી આટલા ટૂંકના લેક્ચરમાં, પણ દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ. સૌથી પહેલા દાંડી કૂચ છે, તો દાંડી કૂચ જે છે એ દાંડી ક્યાં આવેલું છે? તો કે નવસારીમાં. દાંડી આ સત્યાગ્રહ થયો, એનું નેતૃત્વ કોણે લીધું? તો કે મોહનદાસ ગાંધીએ એનું નેતૃત્વ લીધું. એનું વર્ષ કયું છે? તો કે વર્ષ આવે 1930. 12 માર્ચના રોજ શરૂ કર્યું, 1930ના રોજ, અને 5 એપ્રિલ 1930ના રોજ નવસારીના દાંડીએ પહોંચે. એટલે કે આખી ઘટના પછી આપણને એના વિશે ખબર હોવી જોઈએ. તો 9મા ધોરણની અંદર 4થું પ્રકરણ છે સામાજિક વિજ્ઞાનમાં, સ્વતંત્ર ચળવળો. એમાં દાંડી કૂચનો આખો મેપ, એનો આખો રસ્તો નકશો દોરીને આપેલો છે મિત્રો. એવા હવે પ્રશ્નો નહીં પૂછાય કે ભાઈ કેટલા દિવસો હતા? 24 દિવસ. કેટલા સાથીઓ હતા? 78 સાથી. ક્યારે શરૂઆત થઈ, ક્યારે પૂર્ણ થયું?
પણ છેલ્લી નાયબ મામલતદારની પરીક્ષામાં દાંડી કૂચના જે અસારવાથી લઈ અને જે આખો એનો રૂટ છે એને ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન હતો, જે પાઠ્યપુસ્તકમાં બેઠો આપેલો છે. તો આવા પ્રશ્નો મિત્રો પૂછાય. અને અંતે દાંડી કૂચ જે છે એમાં 6 એપ્રિલે તમે જાણો છો સવારે 6:30 દરિયાકાંઠે ગાંધીજીએ પહોંચી અને કીધું કે મેને નમક કા કાનૂન તોડ દિયા, અંગ્રેજોના સામ્રાજ્યમાં હું લૂણો લગાડું છું, આ શબ્દ ગાંધીજીએ કીધું. અને આનું પરિણામ અંતે પરિણામ શું આવ્યું? આ સત્યાગ્રહમાં ગાંધીજીને સફળતા મળી? તો કે ના, સફળતા નથી મળી. 7 એપ્રિલના રોજ ગાંધીજીને ધરપકડ કરી અને પૂનાની જેલમાં કેદ કરી લીધા. સફળતા નહોતી મળી. મીઠા ઉપરનો જે કરવેરો હતો, મહેસૂલ હતું, આ રદ કરાવવા માટે આ સત્યાગ્રહ કર્યો, પણ આમાં ગાંધીજીને સફળતા ન મળી. મીઠા ઉપરનો કરવેરો રદ ન કર્યો, સફળતા ન મળી આ આંદોલનમાં. ત્યાર પછી એની બ્રેસન્ટ એનું નેતૃત્વ લે છે, ધરાસણા સત્યાગ્રહ થાય છે, આ બધું તમે જાણો છો. પણ અંતે 1931માં જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જવા માટે ગાંધીજીને તૈયાર કરવામાં આવે છે ભારતના ગવર્નર જનરલ લોર્ડ ઇરવિન દ્વારા, ત્યારે જે ગાંધીજી અને ઇરવિન બેસીને જે કરાર કરે છે, નિયમ બનાવે છે, ગાંધી ઇરવિન કરાર એનું નામ છે. જે ઇરવિન કરારની અંદર આ મીઠા ઉપરનો જે મહેસૂલ હતો, કરવેરા હતા, એ રદ કરવામાં આવે છે. એટલે મિત્રો મીઠા ઉપરનો કરવેરો માફ કરાવવા માટે આ સત્યાગ્રહ શરૂ કર્યો, પણ આમાં સફળતા ન મળી. તો મુખ્ય આ તમામ સત્યાગ્રહો વિશે મિત્રો આટલી બાબતો આપણને ખબર હોવી જોઈએ. મારે આજે ખાસ તમને કહેવાનું છે કે આ ચંપારણ તો તમે બિહારમાં વાંચો છો. શા માટે થયો? તો કે ગળીનું જે ફરજિયાત વાવેતરનો કાયદો હતો, આ રદ કરાવવા માટે. ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો ચંપારણ સત્યાગ્રહ. ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો ખેડા સત્યાગ્રહ. અહીંયા આપણે એક એકનો તફાવત સમજવો પડશે મિત્રો, કે આ ખેડા સત્યાગ્રહ શા માટે થયો? તો કે અતિવૃષ્ટિ થવાથી પાક નિષ્ફળ ગયો, એટલે જે મહેસૂલ જે છે, આ મહેસૂલ બિલકુલ ભરાય એવી પરિસ્થિતિ નહોતી. એટલે ચોખ્ખું કીધું ગાંધીજીએ કે મહેસૂલ સંપૂર્ણપણે માફ કરવાનું છે. આ પરિસ્થિતિ હતી, એના માટે ખેડા સત્યાગ્રહ થયો. બોરસદ સત્યાગ્રહ શા માટે થયો મિત્રો? તો કે ભાઈ પેલા ચોર લૂંટારાઓ જે હતા, એ ચોર લૂંટારાના ત્રાસ રોકવા માટે જે વધારાની પોલીસ મૂકી હતી, અને આ પોલીસ ખર્ચ વ્યક્તિ દીઠ નાખ્યો, કે જેને હેડિયા વેરો કહેવામાં આવે છે. વ્યક્તિ દીઠ 2.50 રૂપિયાનો જે મહેસૂલ નાખ્યો, એટલે કે જે મહેસૂલ અહીંયા ખેડા સત્યાગ્રહમાં એક અતિવૃષ્ટિ થઈ, વરસાદ વધારે થયો, બિલકુલ મહેસૂલ નથી ભરાય એવું, આવું સ્પષ્ટ ગાંધીજીએ કીધું. પણ અહીંયા શું કીધું? તો કે જે મહેસૂલ છે એ અમે ભરીએ, એમાં કંઈ વાંધો નથી, પણ આ વધારાનો જે વેરો વ્યક્તિ દીઠ નાખ્યો એનો વિરોધ છે. અને અહીંયા બારડોલી સત્યાગ્રહ શા માટે થયો? તો કે જે મહેસૂલ છે એ અમે ભરીએ છીએ, એમાં કંઈ વાંધો નથી, પણ જે વધારાનો અચાનક મહેસૂલમાં 22% વધારો કર્યો, આ વધારાનો મિત્રો વિરોધ હતો. એટલે આ તમામ સત્યાગ્રહો શા માટે થયા? પેલો એ પ્રશ્ન ખ્યાલ હોવી જોઈએ. બીજું, એનું નેતૃત્વ કોણે કર્યું? કારણ કે અહીંયા અલગ અલગ આવશે. ચંપારણ સત્યાગ્રહ ગાંધીજી, ખેડા સત્યાગ્રહ ગાંધીજી, અસહકાર આંદોલન સમગ્ર ભારતમાં થયું, મુખ્ય એનું નેતૃત્વ હતું ગાંધીજી. બોરસદ અને બારડોલીનું મુખ્ય નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલનું હતું મિત્રો. દરેકમાં એનું કારણ શું છે, એનું પરિણામ શું છે, અને શા માટે આ સત્યાગ્રહો થઈ, આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. કે અહીંયા ગળી ઉપરનો ફરજિયાત જે વાવેતરનો કાયદો છે એ રદ કરવાનો હતો. અહીંયા અતિવૃષ્ટિ થવાથી મહેસૂલ બિલકુલ નથી ભરવાનું. અહીંયા અંગ્રેજોને સહકાર નથી આપવાનો, એટલે અસહકારનું આંદોલન કીધું છે. અહીંયા જે ચોર લૂંટારાઓનો વધારાનો વ્યક્તિ દીઠ જે ખર્ચ નાખ્યો એ ભરાય એવું નથી, એના વિરોધ સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ કર્યો. અહીંયા બારડોલી ખાતે જે કરવેરો છે, માનો કે 100% કરવેરો છે એ તો ભરીએ છીએ, પણ એનો 22% ડાયરેક્ટ વધારી દીધો, એટલે કે 122% થઈ ગયો સીધો કરવેરો. આનો વિરોધ છે. અહીંયા મીઠું જે છે એ દરેકની વ્યક્તિ દીઠ જરૂરિયાત છે, એના ઉપર મહેસૂલ ન હોવો જોઈએ, એટલે કે મીઠા ઉપરનો કરવેરો માફ કરાવવા માટે આ દાંડી કૂચ થયું. અને અહીંયા સમગ્ર બ્રિટિશ સત્તા છે, અંગ્રેજ સામ્રાજ્ય છે, એને હિન્દ છોડો, એટલે કે ભારત છોડો, ભારતને હવે સ્વતંત્ર કરો, એ માટે આ અંતિમ યુદ્ધ
એટલે કે હિન્દ છોડો સત્યાગ્રહ, કરેંગે યા મરેંગે, અંતિમ લડાઈ એટલે કે આ હિન્દ છોડો સત્યાગ્રહ. તો મિત્રો આ તમામ સત્યાગ્રહો વિશે ખૂબ પ્રશ્નો જે છે એ પૂછાય છે. મિત્રો આપણે જોઈએ, મિત્રો છેલ્લી 2 મિનિટમાં તમને ખાસ આ લેક્ચરમાં, ખૂબ લાંબો લેક્ચર છે એટલે ખાસ એવું થયું હશે સ્કીપ કરતાં કરતાં જોશો, પણ આનું એક એક મિનિટનું એક એક વાક્ય જે છે ને એ મિત્રો ખૂબ મહત્વનું છે. છેલ્લો ડોઝ તમને એ આપું છું કે ઇતિહાસ કઈ રીતે વાંચવું એની આ માહિતી આપું છું. આ એક એક ટોપિક હું તમને ભણાવતો નથી, કેમ કે આ ભણાવવું હોય તો મિનિમમ એના માટે મારે એક ટોપિક માટે 2 કલાક જોઈએ મિત્રો. પણ કઈ રીતે ઇતિહાસ વાંચવું, કઈ રીતે તૈયાર કરવું, આ પ્રશ્નનો હું જવાબ આપું છું. કે શા માટે આપણને ઇતિહાસ યાદ નથી રહેતું, આનો જવાબ આપું છું. દાખલા તરીકે છેલ્લી 2 મિનિટની એક ઘટના મિત્રો તમને કહી દઉં. અહીંયા ઇતિહાસના 2 મહત્વના ટોપિક છે, એક પૂના કરાર અને લખનૌ કરાર. તો આપણે શું કરીએ તો કે પાઠ્યપુસ્તકની અંદર સૌથી પહેલા તો આ ખોલીએ, આપણે વાંચીએ. આપણું મગજ જે છે એને ન ખબર હોય હું શું વાંચું છું, અહીંયા આપણા હોઠ ફફડતા હોય ને આપણે વાંચતા હોઈએ, પણ એમ નથી વાંચવાનું. આપણે સૌથી પહેલાં તો આપણું મગજ એની સાથે જોડાયેલું હોવું જોઈએ. કે અહીંયા લખનૌ જે છે એ ક્યાં આવેલું છે, તો લખનૌ તો કે ઉત્તર પ્રદેશ જે છે એનું કેપિટલ છે લખનૌ. અને પૂના જે છે એ ક્યાં આવેલું છે, તો કે પૂના મહારાષ્ટ્રમાં મુંબઈની બાજુમાં આવેલો બીજો જિલ્લો છે પૂના. અહીંયા આના વર્ષ આપણને ખબર હોવા જોઈએ. આ 1916 અને આ તરત જ યાદ રહે 1932, આ 16 અને આ 16/2/32. આ લખનૌ કરાર, આ પૂના કરાર. કરાર એટલે સૌથી પહેલા તો શું મિત્રો, કરાર એટલે નિયમ. આ બંને શું છે તો કે એક સમાધાન છે. અહીંયા તમે દરેક જાણો છો પૂના કરાર કોની વચ્ચે થયા, તો કે પૂનાની યરવડા જેલ જે છે, યરવડા જેલ, ત્યાં ગાંધીજી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર, જે દલિતો દ્વારા અલગ મતદાનની માંગણી હતી, એના માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી કેટલી બેઠકની ફાળવણી કરવી અને એ બાબતે જે નિર્ણયો લીધા, જે સમાધાન ભીમરાવ આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે પૂનાની આ યરવડા જેલમાં થયું, એને આપણે કહીએ છીએ પૂના કરાર. એટલે કે અહીંયા આંબેડકર અને મહાત્મા ગાંધી જે છે એ બંને એક થયા, ભેગા થયા, સમાધાન કર્યું. અને અહીંયા લખનૌ કરાર જે છે એ પણ એક સમાધાન છે. એ સમાધાન કોનું છે, તો કે પહેલા માત્ર એક પક્ષ હતો. કયો પક્ષ, તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. 1885 28 ડિસેમ્બરમાં આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ. અને ત્યાર પછી બીજા એક પક્ષની સ્થાપના થઈ મિત્રો, મુસ્લિમ લીગ, 1906. આ બંને વચ્ચે જે સંઘર્ષો ચાલતા હતા, આ બંનેના સમાધાન એટલે કે લખનૌ કરાર, એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, એનું સમાધાન. અને પેલા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે ભાગલા પડ્યા 1907, જહાલવાદી નેતા અને મવાળવાદી નેતા, એટલે કે ઉગ્ર સ્વભાવવાળા અને નરમ સ્વભાવવાળા, આ લોકોનું સમાધાન એટલે આ લખનૌ કરાર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, જહાલવાદી અને મવાળવાદીનું સમાધાન જે થયું એ લખનૌ કરાર અને આ પૂના કરાર. આ 1916, આ 1932માં, આ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, આ મહારાષ્ટ્રમાં આવેલું છે. જો મિત્રો ઇતિહાસના એક એક પોઈન્ટ આપણે આવી રીતે સમજી અને ભણશું ને, ક્યારેય કંટાળો નહીં આવે. તો મિત્રો આજે આ ઇતિહાસના સંપૂર્ણ ઇતિહાસનો જે લેક્ચર છે એમાં આપણે એક એક પોઈન્ટ છે એમાં ઉપર કઈ રીતે એ વાંચવા, કઈ રીતે એના પ્રશ્નો પૂછાય છે, એના ખાસ પ્રશ્નો જોયા છે મિત્રો. આના મેં 100 જેટલા પ્રશ્નો આજે તમને અહીંયા બોલીને આપ્યા છે. સાથે 300 થી 400 જેટલા આ પ્રશ્નો ઇતિહાસના વારંવાર પૂછાતા આ લેક્ચરમાં હું બોલ્યો છું. એટલે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મને વિશ્વાસ છે કે આ વિડીયો છે એ 100% તમારે ઉપયોગી થશે. તો મિત્રો આવી રીતે એક ટોપિક જો ભણાવવો હોય તો એના માટે એક ટોપિક માટે મિનિમમ 1 કલાકનો વિડીયો મારે બનાવવો પડે. પણ આ તમામ મિત્રોના એ પ્રશ્નનો જવાબ હતો જે ઘણાની મને કોમેન્ટો આવતી હતી કે સર અમારે ઇતિહાસ કઈ રીતે વાંચવું. તો આ પ્રશ્નનો જવાબ છે સંપૂર્ણ ઇતિહાસના લેક્ચરમાં. સાથે મિત્રો મળીએ છીએ આપણે
દરરોજ રાત્રે 9 કલાકે। સાથે દરેક મિત્રોને એક વિનંતી છે કે દરેક મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ગ્રુપમાં શેર કરો, મેક્સિમમ લાઇક કરો। મિત્રો, ભગવદ્ ગીતાનો એક સારામાં સારો પ્રસંગ ગઈકાલે મેં યુટ્યુબમાં જોયો કે જેમાં લાખો લાઇક હતી, પણ એમાંય તે 17,000 છે ને અનલાઇક હતી। એટલે ભગવદ્ ગીતાને પણ લોકો અનલાઇક કરતા હોય, આવા 17,000 લોકો આપણા ભારતમાં છે। તો આપણા વિડીયામાં એવા 2-5 વ્યક્તિ હશે જ તે, પણ તમારા ઉપર મને વિશ્વાસ છે કે અમે જે આ મહેનત કરીએ છીએ એને પ્રોત્સાહન આપવા માટે અને અગાઉ બીજા પણ વિડીયો બનાવીએ એ માટે આપ લાઇક કરવાનું ભૂલશો નહીં અને પ્રોત્સાહન આપવાનું ભૂલશો નહીં। તો સાથે મિત્રો, આ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગ્રુપમાં શેર કરજો। બીજી એક છેલ્લી વાત કે મિત્રો, હવે તમારે કયા ટોપિક જે છે એનો વિડીયો જોતો છે, કયો ટોપિક અથવા તો કઈ વેકેન્સી માટેનો વિડીયો અથવા તો કયા વિષયના વિડીયો મારા દ્વારા જોતો છે, આ કોમેન્ટ ખાસ મિત્રો, દરેક મિત્રો આપણે આ વિડીયોમાં કરો, જેથી મને આના પછીનો વિડીયો છે એ બનાવવાનો ખ્યાલ પડે। તો મિત્રો, આપ સૌને ફરી વખત નિલેશ મોરીના વંદન, પ્રણામ। મિત્રો, મળીએ છીએ આવતીકાલે રાત્રે 9 કલાકે।